नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसाहूणम्। प्रश्न नंबर 196 पर છેલ્લે ચર્ચા કરેલી કે કોના રચિત શાસ્ત્રમાં જ્ઞાન હોય છે, ગ્રહસ્થ કે સાધુ? કે શાસ્ત્રમાં જ્ઞાન હોતું નથી, જ્ઞાન જીવમાં હોય છે, શાસ્ત્ર પૂતગલ દ્રવ્ય છે। શાસ્ત્રનું નામ દ્રવ્યશ્રુત છે અને એ દ્રવ્યશ્રુતનું જે કારણ છે એનું નામ ભાવશ્રુત છે। ભાવશ્રુત જેને પ્રગટ થયું હોય અને એના જે વચન કે લખાણ હોય એનું નામ દ્રવ્યશ્રુત છે। હવે પ્રશ્ન એ છે કે ભાવશ્રુત જેને પ્રગટ થયું છે એવા જ્ઞાની ને સદગુરુ કહે છે। સદગુરુની પરિભાષા બતાવી છે કે સદગુરુ કોને કહેવાય, એના સંબંધમાં જ આગળ પ્રશ્ન છે કે સૌથી મોટો પ્રશ્ન છે કે આપણે ગુરુની ઓળખાણ કેવી રીતે કરવી। પોતે તો શિષ્ય થવા માટે તૈયાર છે, શિષ્ય થવા માટેની તૈયારી હોવી અને સાચા ગુરુનો યોગ થવો, આ બંને વાતમાં ઘણું અંતર છે। કોઈ એમ કહે કે તમે શિષ્ય થવા જો તૈયાર થાવ તો તમને ગુરુ મળી જાય, પણ શિષ્ય થવા માટે થઈને અત્યારે વર્તમાનમાં લાખો કરોડો લોકો તૈયાર છે અને શિષ્ય પોતાને માને પણ છે ને કોઈને ગુરુ પણ એમણે માની લીધા છે। શિષ્ય થવા માટે તો તૈયાર હતા, પણ શિષ્ય થવાની તૈયારીની સાથે સાથે ગુરુનો નિર્ણય કરવાની જો એનામાં કળા ન હોય તો પણ ખોટી જગ્યાએ ફસાઈ જાય। અને એના કારણે અહીંયા સદગુરુના લક્ષણ ઉપરની ચર્ચા છે કે પ્રશ્ન નંબર 100 આ 196 નંબરનો જે પ્રશ્ન હતો ગ્રહસ્થ અને સાધુના સંબંધમાં, એમાંથી તે આ એક નવો પ્રશ્ન એનો જ પેટાભેદ છે। એ મૂળ પ્રશ્નમાં નથી પણ અહીંયા આપણે આમાં બતાવ્યો છે કે સદગુરુ કોને કહેવાય। સદગુરુના 5 લક્ષણો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ રાજચંદ્રજીએ બતાવ્યા છે। એમાં આત્મજ્ઞાન, આખી ગાથા છે, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય। આ 5 લક્ષણો સદગુરુના છે। તો એમાં પહેલું આત્મજ્ઞાન, આત્મજ્ઞાન સમદર્શિતા, બીજું સમદર્શિતા, ત્રીજું વિચરે ઉદય પ્રયોગ, ચોથું અપૂર્વ વાણી અને પાંચમું પરમ શ્રુત। અને આ 5 લક્ષણો જેમાં હોય એમને સદગુરુ કહે છે। સદગુરુ અને ગુરુ વચ્ચેનું અંતર કે જ્યાં પણ શાસ્ત્રમાં જે ગુરુ શબ્દ વાપર્યો છે તો એમાં સાચા દેવશાસ્ત્ર ને ગુરુ એમ કીધું છે। સાચા દેવશાસ્ત્ર અને સદગુરુ નથી કીધું, દેવશાસ્ત્ર ગુરુ। તો ત્યાં ગુરુનો અર્થ લેવાનો છે ભાવલિંગી મુનિ। સાચા દેવશાસ્ત્ર ની સાથે જે ગુરુ શબ્દ વપરાયો એનો અર્થ લેવાનો ભાવલિંગી મુનિ, સાધુ। આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ એ ત્રણેય પરમેશથી એ આવશે ગુરુના પદમાં। અને જયારે સદગુરુ કહીએ ત્યારે સદગુરુનો અર્થ છે સમ્યક દ્રષ્ટિ, એમાં પછી ચોથા ગુણસ્થાન વર્તી પણ આવે અને 5મા ગુણસ્થાન વર્તી પણ આવે। આત્મજ્ઞાની એટલે સદગુરુ। અને સદગુરુ કારણ કે એ મહાવ્રતનું પાલન તો નતા કરતા, એટલે કે મુનિ અવસ્થા તો અંગીકાર નથી કરી। ભાવના હતી કે આવો અવસર ક્યારે આવે, પણ પોતાની જે દશામાં હતા એ ગ્રહસ્થ દશામાં પોતાને માનતા હતા કે ગ્રહસ્થ દશા છે। એ ગ્રહસ્થ દશામાં આ 5 લક્ષણો તો જ્ઞાનીને પણ નિયમથી હોય છે, ચોથા ગુણસ્થાનમાં હોય તો પણ। તો એમાં પહેલું આત્મજ્ઞાન,
આત્મજ્ઞાની છે કે નથી એની ખબર કેવી રીતે પડે? તો જે કે આત્મજ્ઞાન થતા જ કર્તા ભાવ ટળી જાય છે અને આત્મજ્ઞાન થતા તે એ જગતના કોઈ પણ પદાર્થને જે સમયે જાણે છે એ સમયે માત્ર જાણે છે, એમાં એનું એકત્વ હોય છે. જે પદાર્થને જાણ્યો, જે પદાર્થને જાણીને એમાં રાગ થયો, એ બંનેમાં એકત્વ નથી. ના તો પદાર્થમાં એકત્વ છે, ના પદાર્થને જાણ્યા પછી એમાં થયેલા રાગમાં એકત્વ છે. એટલે જેને સંયોગ અને સંયોગી ભાવમાંથી એકત્વ ટળી ગયું હોય એનું નામ આત્મજ્ઞાની છે. આ બે વસ્તુ છે. સંયોગમાં આ શરીર એક સંયોગ છે અને આત્મામાં ઉત્પન્ન થતા રાગાદી ભાવ છે એ સંયોગી ભાવ છે. આત્મા જેમાં રહે છે એનું નામ શરીર છે અને આત્મામાં જે રહે છે એનું નામ રાગ દ્વેષ છે. આત્મા જેમાં રહે છે એ શરીરથી પણ આત્મા જુદો છે અને આત્મામાં જે રહે છે એવા રાગ દ્વેષના ભાવથી પણ આત્મા જુદો છે. એટલે શરીરથી જુદો છે એ સંયોગથી જુદો છે, રાગ દ્વેષથી જુદો છે એટલે સંયોગી ભાવથી જુદો છે. અને આવું ભેદ જ્ઞાન સહજ રૂપે હોવું એનું નામ આત્મજ્ઞાન છે. અજ્ઞાની અજ્ઞાનીની ઓળખાણ કરી શકતો નથી અને અજ્ઞાની જ્ઞાનીની પણ ઓળખાણ કરી શકે નહીં, કોઈની ન કરી શકે, કારણ કે એને પોતાને જ અજ્ઞાન છે. અને જે જ્ઞાની છે એ જ્ઞાની જ્ઞાનીની અને અજ્ઞાનીની બંનેની ઓળખાણ કરે છે. કારણ કે સમ્યક જ્ઞાન પ્રગટ થયા પછી એ તરત જ પકડમાં આવે કે આ જીવની જે માનો કે બોલે, વાત કરે તો એના ઉપરથી કે આને કરતા ભાવ સાથેની એ વાત છે. એટલે કે એ પારખી શકે, ભલે વ્યવહારના માટે પણ એમ બોલતા હોય પણ એ વ્યવહારમાં પણ એટલી નરમાશ હોય કે જેના કારણે થઈને એ વ્યવહારની જે વાત કરે છે ભલે ખોટી, દાખલા તરીકે એમ કે આ ઘર મારું છે, આ દુકાન મારી છે, આ છોકરા મારા છે, તો એવું વ્યવહારમાં બોલતા હોય પણ એ બોલવામાં પણ એ ખબર પડે કે આમાં એને એકત્વનો ભાવ નથી અને એ ખાલી બોલવા માટે બોલી રહ્યા છે. પણ એ ખબર એને પડે જે જ્ઞાની હોય. અજ્ઞાનીને ખબર ન પડે કે આ કોઈ અંદરના ભાવોના જોડાણ વગર બોલે છે કે જોડાણથી બોલે છે. આત્મજ્ઞાનનો અર્થ ખાલી આત્માનું જ્ઞાન નથી. આત્મજ્ઞાનનો અર્થ છે આત્માનું અને આખા જગતનું ભેદ જ્ઞાન. એનું નામ આત્મજ્ઞાન છે. આખા જગત વચ્ચે, એટલે કે પોતાને આખા જગતથી જુદો માને છે, પછી જગતમાં જે પદાર્થ છે એમાં એક પદાર્થને બીજા પદાર્થથી જુદો માને છે, વસ્તુનું સ્વરૂપ જેમ હોય છે એમ જાણે છે અને એ બંને વાતને જેમ છે એમ જાણી લેવી એ વાત સત્ય છે. એટલે માનો કે અડધો ગ્લાસ ભરેલો છે અને અડધો ખાલી છે, તો એક વ્યક્તિ એમ કે અડધો ભરેલો છે અને બીજો એમ કે અડધો ખાલી છે, તો આ બે સાચા છે. કારણ કે બંને જે વસ્તુ સ્વરૂપ જેવું છે એવું જોઈ રહ્યા છે, ખાલી કોઈ વાતને મુખ્ય કરે છે અને કોઈ બીજી વાતને મુખ્ય કરી છે. તો એવી રીતે જ્ઞાનીને જગતની કોઈ ઘટના અયોગ્ય નથી લાગતી, કારણ કે આત્મજ્ઞાન થયા પછી યથાસ્થિતિ જેમ હોય એમ જાણે છે. અને એના જ કારણે કે કોઈ હિંસા કરનાર એવી રીતે હિંસક, પછી ચોરી કરનાર ચોર, કે જૂઠું બોલનાર કોઈ શીલ સેવન કરનાર, પરિગ્રહ ભેગો કરનાર, પાંચે પાપને કોઈ ભરપૂર કરતો હોય તો પણ એના પ્રત્યે જ્ઞાનીને એવો ભાવ ન આવે કે આવું કેમ કરે છે. એ જાણે છે કે બધું યથાયોગ્ય વ્યવસ્થિત છે. આત્મજ્ઞાન થયા પછી ફેરફાર કરવાની વૃત્તિ ટળી ગઈ, કરતા ભાવ ટળી જાય છે. એટલા માટે કે ના, આમ નહીં આમ કરવો જોઈએ. એટલે એના માટે એમ કહેવાય છે કે જે થયું એ જ ન્યાય. શું થવું જોઈએ, શું થવું જોઈએ, એ બધા વિકલ્પો નથી પડતા. થયું છે ને, બસ આ સાચું છે. ખરું ખોટું શું છે કે આ જ ખરું છે. કે કોઈને ચાકુ મારી નાખ્યો તો સાચું શું છે? આ સાચું છે. થયું છે એ સાચું છે. અને જે થયું છે સાચું છે એને એ રૂપે જ જાણવું કે બસ આ થયું, એ જ જાણી શકે જેને આત્મજ્ઞાન હોય. કારણ કે આત્મજ્ઞાન પછી જગતની દરેક ઘટનાને, દરેક વ્યક્તિને, દરેક વસ્તુને
યથારૂપે જેમ છે તેમ જાણી શકે છે. સમદર્શિતા એ લક્ષણ છે. સંભાવ પ્રગટ થયો છે. હવે સમદર્શિતા એટલે આમાં સમદર્શિતા એટલે પર્યાયની રુચિ ટળી જતા ભેદ, જે પર્યાયના કારણે ભેદ પડતો હતો એ ભેદ હવે નથી પડતો. એટલે આખું લેંગ્વેજમાં શું કહેવાય? સમદર્શિતા એટલે સંભાવ. સંભાવ એક વાક્ય એટલે છે, આમ ઉપર લખવો એક વાક્ય. સમદર્શિતા એટલે જગતના પ્રત્યેક પદાર્થને, પ્રત્યેક દ્રવ્યને એક સમાન રૂપે ભેદ કર્યા વિના જાણવા, માનવા. સમદર્શિતા ભેદ કર્યા વિનાનો અર્થ એ કે પર્યાયનો રસ ટળી જતા હવે એને, જેમ કે આ કાચ અને હીરો, તો કે પર્યાયનો રસ ટળી ગયો એટલે બંનેને પૂતગલ જાણવા, ભેદ નહીં કરવો. પર્યાયનો રસ ટળી ગયો એની મુખ્યતાથી વાત છે. બાકી એ ડિફરન્સ ખબર છે કે આ કાચનો હીરો, આ કાચ છે ને આ હીરો છે, પણ પર્યાયમાં રસ નથી એટલા માટે એમના માટે બે સમાન છે. અને એ ખરેખર આપણે મોટે ભાગની વસ્તુઓને તો એ રૂપે માનતા પણ હોઈએ છીએ કે જે પર્યાયમાં આપણને રસ નથી એ પર્યાયના અંદર આપણે ભેદમાં પડવા માંગતા પણ નથી. એના વિકલ્પ પણ ઓછા નથી. નેચરલ કે રસ્તામાં કોઈ ગાડી છે, મને 10 લાખની છે, કોઈ 12 લાખની, કોઈ 15 લાખની હોય તો એના વિકલ્પો કરતા નથી, કારણ કે ખબર છે કે એમાં આપણને રસ નથી એ પર્યાયોમાં. તો જે પર્યાયમાં રુચિ છે અને રસ છે તો એ પર્યાયમાં તે જીવને ભેદ પડે છે. હવે કાચની પર્યાય કે સોનાની પર્યાય, હીરાની પર્યાય, તો હીરાની પર્યાયમાં રસ નથી એટલા માટે કાચ અને હીરામાં બંનેમાં ભેદ લાગતો નથી. બંનેને પૂતગલ પર્યાય રૂપે જાણે છે કે આ હીરો હતો એ ભૂતકાળમાં આ કાચનો ટુકડો હતો અને આ કાચનો ટુકડો પણ ભૂતકાળમાં એવી રીતે હીરો હતો. એવી રીતે ભવિષ્યમાં પણ બંને પલટાઈ જશે. ગુણ દોષ જોયા વગર જેમ છે એમ જાણે છે. અને જયારે એને પર્યાયના ભેદથી જેમ આપણે કોઈને એમ જોઈએ, જીવમાં જેમ પર્યાયનો ભેદ ચાલીને જીવને જોઈએ છે તો આપણને એના પ્રત્યે પણ રાગદ્વેષ થતા ટળી જાય છે કે એમ જોયું કે આ જીવ આટલો હિંસક જીવ છે પણ એમ જોઈએ કે તો એની પર્યાય છે. તમે એને એ દ્રષ્ટિએથી એને ચિહ્ન, જે ચિહ્નથી ઓળખાણ કરો છો એ ચિહ્ન એવું ન હોવું જોઈએ કે કાલે ટકવાનું જ ન હોય. અને અજ્ઞાનીની ઓળખાણ એના થકી જ હોય છે. આ ભાઈ બહુ સારા છે, માયાળુ છે ને કૃપાળુ છે ને આવા છે ને આવા ખરાબ છે ને આ ક્રોધી છે ને અભિમાની છે. ઓળખાણનું ચિહ્ન એવું જ હોય છે. અને આ ચિહ્ન એના જેવું થયું કે તમારી માનો કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે, જેમ ઉપરથી વાદળા જે છે, વાદળા તમને દેખાયા, નિશાન રાખ્યું કે અત્યારે તો અંધારું છે, હું કાલે અહીંયા આ વાદળાની નીચે આવીને વસ્તુ લઈ જઈશ. તો વસ્તુને પ્રાપ્ત કરવાની એને ઓળખાણ તો જે કરી, ઓળખાણનું જે માધ્યમ જે રાખ્યું એ માધ્યમ તો ક્ષણિક હતું. અને એના જ કારણે તમે મને પેલા મળી ગયા છો કે નહીં, ભૂતકાળમાં કેટલી વાર મળી ગયા છો, પણ આજે હું તમને ઓળખતો નથી કારણ કે મેં તમને એવા રૂપે ઓળખ્યા હતા ને એ રૂપે તમે આજે મારી સામે પેશ નથી થયા. અત્યારે નવા રૂપે તમે આજ થયા. એ તો તમારી ભૂતકાળની પર્યાય હતી. જો એની એ પર્યાય વાળો તો હું તમને ઓળખી જાત કે આ તો એ જ ભાઈ છે. હા, ભગવાન આત્મા તરીકે હું તમને આજે ઓળખું અને કાલે પણ તમને મળું તો કાલે હું તમને ઓળખી લઈશ કે આ ભગવાન આત્મા જ છે. કારણ કે એ ભગવાન આત્મા તો એનો એ જ રહે છે, એમાં પલટાવ નથી આવતો. એટલે અજ્ઞાની પર્યાયની દ્રષ્ટિએ ઓળખાણ કરીને નિર્ણય કરી લે છે અને એના કારણે એને ભવિષ્યના અંદર એ પર્યાય ક્ષણિક હોવાથી એની પર્યાયમાં તો પલટો આવી જાય છે, ક્ષણિકપણું છે. એટલે પણ આને જે અંદરમાં પ્રતીતિ થઈ ગઈ છે, માન્યતામાં થઈ ગયું કે આ આવા છે, એ માન્યતા એની છૂટતી નથી. એ છૂટે સમ્યક દર્શન થાય ત્યારે. સમ્યક દર્શન થયા પછી આ પર્યાય દ્રષ્ટિ ટળી જાય છે. જેમ આ જીવમાં હવે પર્યાય દ્રષ્ટિ ટળી તો એમાં જે થતા રાગ દ્વેષ પણ ટળ્યા, તો એવી રીતે પૂતગલમાં પણ
પૂતગલની પણ પર્યાયો છે ને એમાંની જયારે પર્યાય દ્રષ્ટિ ચડે તો એમાં થતા પણ રાગ દ્વેષ ચડી જાય. ત્યારે એને એમ ન લાગે, માનો કે અહીંયા આ હીરા હોય અને હીરા લઈને કોઈ જતું રહ્યું તો એને એમ જ લાગે કે એ પૂતગલ ગયા છે, પણ પૂતગલ તો છે જ તે, અહીંયા જ છે. આ બધા પૂતગલો નથી, આ હવા નથી, જ્યાં જાય ત્યાં પૂતગલો નો યોગ તો રહેવાનો જ છે. અને કોના બળ ઉપર આવું ચિંતન ચાલે છે? ન્યાયકના બળ ઉપર. એ ન્યાયકના બળ ઉપર એ આવું ચિંતન કરી શકે છે, કારણ કે એનાથી ફરક કેમ નથી પડતો? મારી પાસે છે કઈક, એના કારણે મને ફરક નથી પડતો. એના કરતા સારી એ કોઈ પણ સ્થિતિમાં પછી હશે, પણ અંદરનું બળ છે. એક કરોડપતિ હોય કે સવારના માનો એ નીચે મોર્નિંગ વોક કરવા માટે નીચે ઉતર્યો છે અને એવી રીતે અડધું પેન્ટ પહેરીને આ બરમુડો પહેરી નીચે ઉતર્યો ને એના અંદર એ પણ ફાટેલા જેવો છે, ટી શર્ટ એ અડધું ફાટેલા જેવું છે, પણ એને એ તો પણ ત્યાં એ જે દોડે છે તો એના અંદર જે એનું બળ છે એ છે કે બસ હું કરોડપતિ છું, એ અંદરમાં રાખીને એક, અને એના કારણે થઈને ભલે એવી સ્થિતિમાં હોય છે પણ તો એને દુઃખ નથી લાગતું ત્યારે હું ફાટેલા કેમ પહેર્યા છે, આવું અડધું કેમ પહેર્યું છે, એવું નથી. એનાથી એને કોઈ ફરક નથી પડતો. પ્રતિતિમાં છે. તો એવી રીતે પૂતગલોને જે જાણે છે ને કોઈ પણ સંયોગોમાં જ્ઞાની સંભાવે રહી શકે છે, કારણ કે જ્ઞાયકનું બળ હોય છે કે હું જ્ઞાયક છું એમ માનીને મને આનાથી કોઈ પછી ફરક પડતો નથી એમ માનીને પછી એની સાથે રહી શકે છે. અને અજ્ઞાની કોશિશ કરે છે કે અત્યારે બસ આ કાચનો ટુકડો અને હીરો હું બેને સમાન માની લો. હવે બેને સમાન માનશે તો અત્યારે જે એને આનંદ આવતો તો એમ લાગતું કે મારી પાસે હીરો છે, તો એ તો હવે જતો રહ્યો, એ તો કાચના ટુકડાની કેટેગરીમાં આવી ગયો. તો પોતાની પાસે જે બળ હતું એ તો જતું રહ્યું અને જ્ઞાયકનું બળ મળ્યું નથી. એટલા માટે એને એમ લાગે છે કે દરેક વસ્તુમાં સંભાવ કરવાનો મતલબ જાણી જોઈને દુઃખી થવું, અને આવું એને દુઃખી નથી થવું. એટલા માટે સ્વની અસ્થિના વગર એને આ પરથી નાસ્તી નથી થતી, છૂટતું નથી. અને એટલા માટે તે 12 ભાવનામાં પણ એકત્વ ભાવના પહેલા બતાવી છે અને અન્યત્વ ભાવના પછી બતાવી છે. આ જીવને આ જીવને કહો કે આ મનને કહો, એક કોષ મળે, એક વસ્તુ અસ્તિત્વ એટલે મળે તો જ બીજાથી થઈ શકે. બે વસ્તુ છે અને એનાથી કોઈ ફરક નથી પડતો કે એ ન્યાય ભાવ મળે તો જ. એમાં એ છે કોઈ વ્યક્તિ એક તો એનાથી ઊંચી વસ્તુ મળે છે એના માટે ત્યાં જાય છે, અને કોઈ કે આમાંથી બચવું છે એટલા માટે એને છોડીને જાય છે. ઘર છોડવાનું બે રીતે થઈ શકે. એક તો એ કે આ ઘરના અંદર એવી મજા નથી મળતી જેવી અમેરિકા ફરવામાં મળશે, ચલો ઘર છોડીને અમેરિકા જઈએ. તો ત્યાં તો એક એ છે કે આનાથી ઊંચી વસ્તુ ત્યાં છે, અને એક એ છે કે ઊંચી વસ્તુની કોઈ અભિલાષા નથી પણ ઘરમાં આગ લાગી છે, ફટાફટ નીકળો બહાર. તો આમાંથી મુક્ત થવા માટે તે નીકળે છે, આગળની કઈ વિચાર કરતો નથી. છોડે છે બે અને એમાં કોઈ વાંધો નથી. કોઈ ક્ષણિકનો બોધ કરે અને એ જગતથી છૂટો પડે, પણ એ છૂટો પડશે તો પછી ક્યાં જશે? એ ભટકી જશે એ ચાન્સ છે. ઘરની બહાર નીકળીને ક્યાં જશે? ભટકી જશે. કે પાછો એવી જગ્યાએ જશે કે પાછો જ્યાં બીજે પણ ક્યાંય આગ લાગી છે. એટલે ન્યાય ભાવ તો પહેલા જ જોઈએ, એનો આધાર મુખ્ય જોશે. એટલે નિમિત્તાધીન આપણે પ્રવૃત્તિ છે. અને મોટા ભાગે આવું જ થતું હોય છે. કેવું કે 5 ઇન્દ્રિયના વિષયના ભોગોની પ્રવૃત્તિમાં જે ફસાયા હતા એમાંથી નીકળી જવાય છે અને પછી એવામાં ફસાય છે કે જ્યાં ધર્મનું નામ હોય અને છતાં પાપ હોય. અત્યારે આવું થાય છે. એટલે ન્યાય ભાવ એટલે આ વસ્તુ નક્કી થઈ ગઈ કે બિના આધાર તમે પેલા ઇન્દ્રિયના આધાર પર રહેતા હતા, સંયોગોથી તમે નિમિત્તાધીન હતા, એનાથી છૂટવા માટે તમને ન્યાય ભાવનો તો આધાર જોઈએ. અને આખું આધુનિકરણ એવી રીતે થયું કે આપણે માનો કે
હવે આ એક પત્રિકા બને છે તો એ પત્રિકા માનો એક પત્રિકા એ 500 700 રૂપિયાની પત્રિકા પડે તો કે તમે તમારા છોકરાના લગ્ન કરાવો ને એમાં માનો કે તમે 100 200 રૂપિયાની પત્રિકા છપાતા હો તો પછી તમે આમાં કેમ નથી કરતા? દુનિયાના અંદરથી તમે ભોગવતા હતા ને આનંદ માનતા હતા તો આમાં કેમ નથી કરતા? એમ પણ વાત એમ નથી કરતા કે આ અધ્યાત્મમાં જેમ ભોગોનો ત્યાગ બતાવ્યો છે એમ તમે લોક માર્ગમાં પણ હવે ઘટાડી દો અને ત્યાં પણ તમે ત્યાગ કરો. ભગવાનને આપણે આપણા જેવા બનાવવાની કોશિશ કરી દાગીના પહેરાવીને, પણ ભગવાન વિતરાગી છે તો એમના જેવા બનવાની કોશિશ નહીં કરી કે હું મારા છોડી દઉં. આપણા અંદર ઉભી થતી વૃત્તિઓ છે એ ત્યાં આપણે લગાડી દઈએ છીએ. એ ખોટું થાય છે. દરેક જગ્યા એમના પ્રતિ મારી જે ભાવના છે અમારા વિચાર છે બસ. ભગવાનના પ્રતિ જે હું દાગીના પહેરાવું છું તો મારા જ વિચાર છે. દરેક વસ્તુ પ્રતિ આપણે જે વિચાર કરીએ છીએ એ ત્યાં મૂકીએ છીએ, પોતાની જ વિચારધારણા પોતે. આ બધી પુસ્તકો ગોઠવેલી છે, આ પુસ્તકો નથી, આ કોઈના વિચાર છે. એટલે વસ્તુ સ્વરૂપ તો છે જ નહીં. આમાં 99% તો ઉઠાવેલી છે, અહીંથી અહીં મૂકેલી છે, અહીંથી અહીં મૂકેલી છે. એકદમ પોતાની એકદમ મૌલિક કહેવાય તો બહુ થોડી કૃતિઓ હશે, બહુ ઓછી હશે. જે કોઈ સમયસાર છે તો કે એ અમને આત્મજ્ઞાનથી સ્ફુરેલી પછી એના પર વિસ્તાર ભલે બાકી લગભગ પેપરમાં લેખ હતો કે લગભગ 99% કૃતિઓ જે છે અહીંથી અહીં મિક્સ મેક્સ કરી બધી પોતપોતાના જ્ઞાન પછી પોતાના વિચાર મૂકી અંદર એ લોકો બધું પૂછી દીધું. સાચી વાત છે, આવું થાય. એટલે જ મૌલિક વાત મળતી નથી આપણને. મૌલિક જે વાત મળવી જોઈએ એ મળતી નથી, વેરસેલ વાળી જ મળે છે. કેટલા આપણે આમ જોતા હોઈએ કે દાતારોના નામ જોઈએ તો 200 500 એક દાતાર માનો એવી રીતે 25,000 રૂપિયા આપે, 200 દાતારના નામની લિસ્ટ હોય. આ બધાના નામ કોણ વાંચતું હશે? કોઈને વાંચવાની પણ જે પોતે વાંચતો હશે બસ પોતાનું નામ ક્યાં છે, મારું નામ ક્યાં છે, દાતા લિસ્ટમાં એ જ જોઈએ છે. પેલા આપણે જઈએ ક્યાં આ રૂમ પર મારું નામ છે કે નહીં, મેં પૈસા આપ્યા હતા પહેલા. ઘણી વખત શું થાય હવે એલ્બમમાં જોઈએ ને મારો ફોટો ક્યાં છે, લગ્નનો ફોટો હોય કોઈના એલ્બમ જોઈએ પેલા જ જોઈએ મારો ફોટો ક્યાં છે, હું ક્યાં છું. જેના લગ્ન થયા હોય એના ફોટો નથી જોતા, એ ગોળ વાત છે. એમાં હું ક્યાં છું. એટલે તો ફોટો પડાવવાનો શોખ હોય ને, ફોટો પડાવવાનો શોખ કે જે આવું ઉપયોગ ના હોય તો હું દેખાવું તો એને ફોટો પડાવવાનો શોખ જ નથી. ઉભા રહેજો હજી બરાબર નથી તૈયાર છે, બરાબર ઉભા રહેજો રોકી દઈશ. ફસામણી છે બધું બહુ ખરેખર. અને એક સમય માટે એવો ભાવ થયો, પછી કાલે માનો એ ફોટો છે ને ફાટીને માનો કે પડી પણ જાય ને, આ ભાવ જે એનો એ સમય ઉભો છે ને કે હું આવો દેખાય, એનાથી એવા કર્મ એને બાંધી દીધા. એ જ કર્મના ચક્ર ત્યારે ચાલુ છે ને, આજ ચાલુ છે કર્મનું ચક્ર. એટલે શું ભાવ કર્યા ક્ષણે ભાવ બદલાય છે, ક્ષણે એનું પ્રતિબિંબ પડે ને. આપણે શાળામાં જેમ હિમનો સ્પર્શ ઠંડો, જેમ અગ્નિનો સ્પર્શ ગરમ, એમ જેમ આત્મા ના જેમ ભાવ આવે એ રીતે એને ભોગવવો જ પડે. ભાવ બરાબર છે, ભાવને ભોગવવા પડે, પણ એ ભાવને ભોગવવાના કાળે જેમ કીધું ને કે કર્મના ઉદય જેવા છે એવા અનુસારે તમને ભાવ આવવાના છે. એ જીવના ઉદયો પણ એવા છે ને એને ભાવ પણ એવા આવવાના છે. પણ પુરુષાર્થની નબળાઈ જીવની એ છે કે એ સમયે ભાવોથી ભેદ જ્ઞાન ન કર્યું. કેવું કે ભાઈ આ ભાવોમાં મારો કઈ રોલ નથી, હું એનો જાણનારો છું. ભલે ને ગમે એવા ભાવ થાય, બધા માપ છે, પણ એને જાગૃતિ હોય કે આ ભાવ મારા નથી, હું આનો કરનાર નથી. ત્યાં તો એમ કે છે મેં જ આ ભાવ કર્યા, આ દાન આપવાનો ભાવ મારો હતો, પત્ની તો ના પાડતી હતી, આ ભાવ નો કરતા પોતાને માને છે. એમ નહીં કે મારા ઉદય જેવા હતા એટલે આ ભાવ હતો. ઉદય વિચારે પ્રયોગ આજ મેન વસ્તુ દિમાગ ફસી ગઈ. ઉદય વિચારે પ્રયોગ એ ભાવ મારા નથી, કોઈ મારું નથી. આમાં પ્રોપર જ્ઞાન જોઈએ નહીં તો
પ્રોપર જ્ઞાન જોઈએ અને એ જ્ઞાનની સાથે સાથે એનું શ્રદ્ધાન જોઈએ. પૂરી શ્રદ્ધાન જોઈએ નહીં તો ખાલી પાપ કરતા જ હોય ને એનું ખેદ પણ નહીં. જ્ઞાન તો પૂરું. આજે માનો કે જે વિદ્વાનો મહાપંડિતો તો એમને જ્ઞાન નહીં, કેટલું જ્ઞાન. આમ તમે શાસ્ત્રોના એક એક શબ્દના અર્થ ને એક એક કર્મની પ્રકૃતિના ભેદ પ્રભેદ બધું ફટાફટ કડકડાટ બોલી જાય કે આ કશાયનું ફળ આ નરક ને, આ કશાયનું ફળ આટલામું નરક ને, આનું ફળ આટલામું નરક ને, બધું જાણતા હોય તેમ છતાંય તે કશાય થતો હોય તો એ જ્ઞાન છે પણ હજુ શ્રદ્ધાન નથી. અને પછી એ પાપ થતા પછી ફરક પડે, કશાય ભાવમાં પલટો આવે. શ્રદ્ધાન થાય તો પલટો આવે, ના થાય ત્યાં સુધી કઈ નાખે. તમે પ્રશ્ન કર્યો તમે કે આ બધું આટલા બધા જ્ઞાની છે એમને કેમ સમજણ નથી પડતી? વસ્તુ આપણે બતાવે છે, આપણે બુકમાં લખીને બતાવે છે, શાસ્ત્ર લખીને બતાવે છે કે ના આવું છે આવું છે, પણ એ પોતે પોતાના ઉપર ઘટિત થાય ત્યાં પાછા એ ભટકી જાય છે. એમને શ્રદ્ધા નથી થયું, બીજાના ઉપર થાય. એક ભાઈ તત્વનો એટલો અભ્યાસ કરેલો, બધા કર્મના બધા ભેદ પ્રભેદ બધા યાદ. મને તાવ આવ્યો તો ખબર કાઢવા આવ્યા 103 ડિગ્રી તાવ, અને મને ક્યાં પૂતગલની પર્યાય છે એટલે સારું બરાબર છે પર્યાય છે. હજી એમને બીજા દિવસે 1 ડિગ્રી તાવ આવ્યો. મેં કીધું આ પૂતગલની પર્યાય, શું વાત કરો છો? પૂતગલની પર્યાય છે, ખબર છે અત્યારે તો વ્યવહારથી તો મારું છે. કાલે મારું વ્યવહારથી મારું જતું, બીજા ઉપર ઘટિત થયું, બીજા દિવસે ખબર પડી ગઈ છે ના ખરેખર આ ખોટું કર્યું. ખરેખર જો વિચાર કરવામાં કે જયારે ઘટના ઘટી નથી ત્યારે બીજાને જે ઉપદેશ આપવામાં આવ્યો હતો ને એ જ ઉપદેશ ખાલી પોતે પોતાના જીવનમાં અપનાવી લે, નવો કોઈ નહીં. કોઈ ગુરુનો ઉપદેશ જરૂર જ નથી, કોઈ ગુરુના ઉપદેશની જરૂર નથી. તમે તમારા શબ્દોને રેકોર્ડિંગ કરતા હો, પછી પોતે સાંભળી લો, ક્યાંય જવાની જરૂર નથી. પોતે જ પોતાનો ગુરુ થઈ જશે. મહેલ હોય કે સ્મશાન હોય એમાં ભેદ લાગતો નથી. મહેલ હોય કે સ્મશાન હોય એમાં ભેદ લાગતો નથી. તો પછી મહેલમાં જ રહેવું હતું, સ્મશાન મતલબ છોડીને પછી વનમાં ગુફામાં ને બધામાં શું કામ ગયા? કોઈ ભેદ લાગ્યો નહીં તો પછી એમના માટે બધું સરખું છે. એટલા માટે મેં પહેલા વખતે વાત કરી હતી કે ભલે જ્ઞાનીને અંતરમાં ભેદ ન લાગતો હોય, અંદરમાં ભેદ માનતા ન હોય, પણ એ વાત એ જાણે છે, એ ખબર છે કે તમે મને આ કાચનો ટુકડો આપો કે તમે મને હીરો આપો, મને કોઈ ફરક નથી પડતો, પણ એટલું તો પાક્કું છે કે હીરો મળ્યો છે ત્યારે મારું પુણ્ય ખર્ચાનું છે, અને મારે એ પુણ્યને જો મફતમાં ન ખર્ચવું હોય તો કાચનો ટુકડો જ મને આપો, હીરો નહીં આપો. કારણ કે આવા પાપના કામના માટે જો એવા પુણ્ય ખર્ચાવે એના કરતા તો સાચા સદયોગમાં, સદનિમિત્તના યોગમાં રહેવું એ વધારે ઉત્તમ છે. એટલે કીધું કે તીર્થંકર ભગવાનને પણ ભલે પુણ્યના ઉદયથી વૈભવ મળ્યો હતો, પણ તો એવા વૈભવને છોડી દીધો ને. એમ થોડું કીધું કે ચલો પુણ્યનો ઉદય છે તો ભોગવી લો, અમારો છે ઉદય કે અમારા આટલું કમાણી થાય છે, અમારા પુણ્યના ઉદય છે એટલે અમે કરીએ છીએ. કે ઉદય હોય ને તોય છોડી દેવું એનું નામ ત્યાગ છે. ઉદય ન હોય ને છોડે શું? જેની પાસે કઈ ન હોય એ કેવી છોડવાનો શું છે? આ તો જે હતું એને છોડીને વનમાં ગયા. અને આપણે જોઈએ છે કે જે 24 તીર્થંકર તો મહેલોમાં જ હતા, એવા તો નતા કોઈ ઝૂંપડીમાં રહેવા વાળા હોય ને કઈ, કારણ કે હતું એને છોડીને ગયા છે. પુણ્ય એટલું હતું એટલે પુણ્ય ઉત્તમ શું થઈ ગયો કે મશાન અને અગર મહેલમાં ફરક નહીં લાગે તો શું કામ મશાનમાં ગયા? એટલા માટે ગયા કારણ કે મહેલમાં રહીને જે પુણ્ય ખર્ચાતું હતું એ પુણ્યને વેડફવું નથી. હવે એ પુણ્ય ક્યાં આવશે? હવે એ પુણ્ય જે છે ક્યાં તમે બસ એ જ સદગુરુના યુગમાં પોતે હજી પણ
હજી પણ સદનિમિત્તના યુગમાં એવી જગ્યાએ કે સાચો ધર્મ, સાચી વિતરાગી વાણી એ બધાના યુગમાં રહેવું છે. હજી સાધુઓ થઈ ગયા પછી પણ એવો યોગ તો ઈચ્છે જ છે ને. એટલા માટે તો વધારે એવા અસદનિમિત્તના યોગમાં રહેવા ઈચ્છતા નથી. એટલા માટે તો એ અંતર્મુહૂર્તમાં તો પાછા નીકળી જાય છે આહારમાંથી પણ. આહાર લેવા આવે ત્યાંથી એટલો લાંબો કાળ એ પોતે એવામાં પડવા જ નથી માંગતા, એવા નિમિત્તોમાં રહેવા જ નથી માંગતા કે જ્યાં વિકલ્પ થાય. અને એ પણ કે બેઠા તો બેઠા પછી પાછા વિકલ્પ વધશે તો ઉભા ઉભા જ તે. પ્રમાદ પણ વધશે, આળસ પણ આવશે બેઠા બેઠા. જે સમયે આપણે બેઠા હોય ત્યારે આપણું પેટ થોડું આમ બહાર નીકળે. બેઠી વખતે પેટનો જે વિસ્તાર થાય છે એના કારણે ખોરાક અંદર વધારે જાય. ઉભા ઉભા તમે જમો તો એટલો ખોરાક ન જાય અંદર, અને દોડતા દોડતા જમો તો એનાથી ઓછો જાય. સિટિંગમાં બુફેમાં ફરક પડે. એટલે તો બધા બુફે રાખે સસ્તામાં કરતા તૃપ્તિ ના આવે. બુફેમાં તૃપ્તિ નથી આવતી. પણ એ છે કે ઉભા ઉભા એ આહાર પણ એટલો જ જતો નથી, અને એ વિકલ્પ પણ નથી બેસવાનો. મૂળ તો એ બેસવાનું એટલે બેઠા પછી પાછું કઈક ને કઈક ચર્ચામાં પડશે. એટલે આપણે લોકમાં પણ એમ કહીએ છીએ ને ભાઈ જાઓ તમે ઉભા ઉભા કામ પતાવીને આવતા રહેજો, ઉભા ઉભા આવતા રહેજો. પુણ્ય ઉપર એક સવાલ છે. હા, પુણ્ય આપણે કહીએ કે જયારે ઉદય આવે એ ખર્ચામાં જતો છે, તમે ભોગવો કે ના ભોગવો. બરાબર છે. એ તો ઉદય આવે જાય છે તો એમનું પુણ્ય તો ખર્ચાઈ જ ગયું છે. પુણ્ય સ્ટોકમાં તો રહેવાનું જ નથી. ના પણ એ વખતે પણ એટલું જ પુણ્ય ખર્ચાણું જેટલા સુધી. કારણ કે આ તો એવું થોડું છે કે આ વન ટાઈમ તમે સ્પેન્ડ કરો ને તમને પરમાનન્ટ મળી ગયું તો એવું નથી. એ તો દરેક પળે પળે પુણ્ય ખર્ચાતું હતું. આ કર્મની થિયરી એવી છે. ના એ બરાબર પડે પડે ખર્ચાય છે. હવે નવું ખર્ચા તો બંધ થઈ ગયું ને. પણ પુણ્ય તો તમે ભોગવો કે ના ભોગવો એ તો ખર્ચામાં જ છે ને. એ જે ઉદય આવ્યો, તમારે પુણ્યનો ઉદય આવ્યો એ વખતે 100 રૂપિયા તમને આપવાના. એક બેંક માંથી 100 રૂપિયા એક બટન દબાવ્યો એટલે 100 રૂપિયા નીકળી ગયા. તમે વાપરો કે રસ્તામાં નાખો, એને મશીન ને કઈ સ્લોટ મશીન ને કઈ ફરક નથી. પણ એવી રીતે આ પુણ્ય નું કેવી રીતે આ પુણ્ય ખર્ચાઈ ગયું. હા, પણ હવે સાધુ ને પણ જ્ઞાની ને પણ ખર્ચાયું. એ જ વસ્તુ કઉ છું કે 100 રૂપિયા મળ્યા ત્યારે તમારે માનો કે તમારું એટલું પુણ્ય ખર્ચાઈ ગયું. બરાબર. પણ એ પુણ્ય તમને એક સેકન્ડ માટે તમારા હાથમાં રહ્યા ત્યારે એક સેકન્ડમાં ત્યારે પુણ્ય ખર્ચાયું. પછી બીજી સેકન્ડે જયારે તમારા હાથમાં એ 100 ની નોટ છે તો પછી બીજી સેકન્ડે નવું પુણ્ય ખર્ચાયું. ત્રીજી સેકન્ડે એ નોટ તમારા હાથમાં, ત્રીજી સેકન્ડ નવું પુણ્ય ખર્ચાયું. તો જેટલા મોમેન્ટ સુધી એ વસ્તુ તમારી પાસે છે એવરી મોમેન્ટ નવું 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 પુણ્ય ખર્ચાય છે. અને આપણે ત્યાગી દીધા, આપણે નહીં રાખ્યા, આપણે નવું ખર્ચાતું બંધ થઈ ગયું. જે પુણ્ય હશે એ ક્યાં જશે? બસ એ જ કહું છું, લોકમાં હશે ક્યાં જશે? પડે પડે પુણ્ય ખર્ચાય છે. હા, ખર્ચાય છે એ જ પુણ્ય. તો તમે એ પુણ્ય તે પછી તમારા એવા ઉદયમાં આવે કે તમને અનુકૂળતા મળે ધર્મ કરવાની. એ જ ઉદય બીજામાં ટ્રાન્સફર. હા, બીજી ટાઈપમાં છે કે તમારી પાસે 100 ની નોટ છે, તમે માનો કે રેસ્ટોરન્ટમાં જમવા માટે જાઓ કે તમે પછી શાસ્ત્ર ખરીદો, એ તમારા હાથમાં છે, તમારે ક્યાં વાપરવું છે. બસ આ જ પુણ્ય નું શું થાય છે? જે આપણે સ્ટોકમાં છે 100 રૂપિયા નેક્સ્ટ ટાઈમ જે છે. અરે સાધના માટે પણ શરીરની અનુકૂળતાઓ એવી મળી જાય. સાધનાના માર્ગે જે ભોગોમાં વપરાતું હતું, હવે માનો કેવી રીતે પદ્માસનમાં બેસે છે, 6 કલાક પણ બેઠા રહે છે તો પણ પગ ઉભો કરવાનો વિકલ્પ નથી આવતો, તો એ ખબર નથી પડતી. તો આવી શરીરની સ્થિતિ પણ બીમારીઓ એવી આવતી નથી. પુણ્યનો ટ્રાન્સફર થઈ ગયો. બરાબર છે, થાય. હા, અનુકૂળ સંયોગોમાં ટ્રાન્સફર થઈ જાય. પુણ્યનો ટ્રાન્સફર થઈ જાય. આનો મતલબ આ પછી કર્મગ્રંથમાં આગળ જોવા જઈએ તો કેવી રીતે આ ઘટિત છે? કર્મ તો સીધી વાત છે. તો કર્મના ઉદયનું એ બધી એની અવસ્થાઓ જયારે પુણ્ય બીજા પુણ્યમાં ટ્રાન્સફર નહીં, પુણ્યનું પાપમાં ટ્રાન્સફર થઈ જાય અને ઉદય પાપ નો આવે. અત્યારે તમે પુણ્ય બાંધ્યા, 2 કલાક પછી પાપમાં ટ્રાન્સફર થઈ ગયું હોય અને તમને પછી પાપનો ઉદય આવે ત્યારે એનું એક પુણ્ય પાપમાં ટ્રાન્સફર થઈ જાય. એનું નામ સંક્રમણ કીધું છે. તમે અત્યારે પાપ કર્યા હોય એ પછી પાપ ટ્રાન્સફર થઈ જાય પુણ્યમાં થઈ જાય. આમ નામ ન થઈ જાય. એ કોઈ પાછા ભાવ ઇન બિટવીન તમે કર્યા હોય એ એનું કારણ હોય કે જેના કારણે તમારા, એટલે કે અત્યારે તમે પુણ્ય કર્યું
પુણ્ય અત્યારે માનો કે તમે કોઈ જગ્યાએ દેરાસરમાં દાન આપ્યું, દાન આપીને તમને પુણ્ય બંધાયું. હવે માનો કે 1 લાખ રૂપિયા જેટલું તમને પુણ્ય બંધાયું છે, તમે પછી એટલું અભિમાન કર્યું કે જો મેં આપ્યું અને એ કાળમાં તમારું આ પુણ્ય પાપમાં ટ્રાન્સફર થઈ ગયું. હવે માનો તમને 1 લાખ રૂપિયા આપ્યા, એના બદલામાં તમને એવું પુણ્ય બંધાયું હતું કે તમને 5 લાખ મળવાના હતા, એવું પુણ્ય તમને બંધાયું એ વખતે. પણ તમે હવે એવું અહંકાર કર્યું કે પછી એ જયારે પાપમાં બદલાઈ ગયું તો તમારા 5 લાખ ડૂબવાના છે. થાય તો આવું જ છે, આવું જ થાય છે, આવું જ થાય છે. ભાવો તો આવા થાય જ છે, આપ્યા પછી થાય છે કે અભિમાન આવે છે કે ગમે તે હું છે. એટલે એટલા માટે તે કર્મના અંદર સાતા વેદની નું અસાતા વેદની માં, અસાતાનું સાતા વેદની માં 2 રૂપે થઈ શકે છે. અને તમે ભૂતકાળમાં ગમે એટલા પાપ કર્યા હોય ને, તમે ચિંતા નહીં કરો, એ બધા કર્મ અત્યારે આત્મામાં સત્તામાં પડ્યા હોય ને તો એમાં તમે એને ટ્રાન્સફર કરીને પુણ્ય રૂપે કરી શકો છો. એ સંક્રમણ ઉદીના તો એવી રીતે ફળ આપ્યા વગર નીકળી જવું. આ તો નીકળતા નથી, આપ્યા વગર નીકળવું જો એટલે એ આપણે જ્ઞાતા ભાવ રહેવું. હા, એટલે ફળ આપ્યા વગર નીકળી જાય. હા, તમને દુઃખી કરવાનો ભાવ હતો અને તમે દુઃખી થયા નહીં તો એનું તો એને કામ કર્યું, સંયોગો મૂકી જ જાય તમારી સામે. તમે આંબો મૂકે છે, હવે આંબો ખાધો પણ આંબામાં મજા લીધી કે ના લીધી તમારો ઉપર સંયોગ મળ્યો. ભાવ ભાવ તમે હવે આને સારું છે કે ખરાબ છે કે આમ છે કે તેમ છે તમે નહીં કર્યો, એ જ નહીં કે કર્મ નું ફળ કર્યું ને તમે તમારા પુરુષાર્થમાં રહ્યા. બહુ કર્મ આત્માની ઘણી બધી વાતો એવી છે કે આપણને અનુભૂતિ પેલા આના ઉપરથી ખબર પડે કે તમને યાદ છે તમે મને આ વસ્તુ આપી હતી, તમે કીધું મને યાદ છે, એનો મતલબ તમારા અંદર જે ભાવ પડ્યો છે. કરતા ભાવનો અર્થ એ કે પછી જે તમે કર્યું ને એ તમને યાદ પણ ના રહે, તમને એનો ઇન્ટરેસ્ટ ન હોવો. આજે હું તમને પૂછું તમે ગઈકાલે શું છે, તમારે વિચાર કરવો પડે છે અને એમ કહો કે તમે મને 25 વર્ષ પહેલા પેલી વસ્તુ આપી હતી, યાદ છે કે હા યાદ છે. એનો મતલબ કે એમાં હજી તમારો કર્તૃત્વ ભાવ, એના અંદરનો અહંકારનો ભાવ, એ બધા ભાવ પડેલા છે, એટલે તે તમારા યાદમાં છે. અને ગઈકાલની વાતમાં તમને રસ નતો એટલે શું ખાધું એ યાદ નથી રહેતું. આવું નથી, નાની નાની ઘટનાઓ યાદ નથી રહેતી, મોટી ઘટનાઓ યાદ રહી જાય. તો આમ નથી, ઓછો રાગ જેમાં છે એ યાદ નથી રહેતું, વધારે રાગ વાળી યાદ રહી જાય છે. નાની નો મતલબ નાની મોટી નો વાત નથી, જેમાં તમને બસ એમ તમારા માટે જેમાં રાગ છે એ મોટી થઈ ગઈ, જેમાં રાગ નથી. એક નાની વાત ઉપર ક્રોધ નથી. 20 વર્ષનો છોકરો મરી જાય એ કે પોતાના મનો 90 વર્ષ દાદાજી મરી જાય, એ તો દાદાજી પોતાના મરી ગયા છે, બસ એમાં વધારે આપણે નથી. એ આપણે જિંદગી ભર યાદ રહી છે કે એમની અંતિમ ક્રિયામાં અમે આમ કર્યું હતું. આ છોકરાનું બસ ગયા હોય તમે 20 વર્ષનો છોકરો, પણ એમાં તમને એટલું યાદ નથી. જેમાં રાગ ભાવ વધારે, રાગદેશ નો ભાવ હોય એ આપણને ફરક પડે છે, એમાં યાદ પણ રહે છે. આમ જેમ માનો કે અત્યારે તમારું એકત્વ હોય ને તો એને સાથે રાખીને જ તમે વિચાર કરો છો. અત્યારે તમે તમારો વિચાર કરશો કે મારે અહીંયા જવાનું, ત્યારે તમે તમારી પત્નીને પણ સાથે જ રાખશો, એ પણ છે. એમ હું ગાડી ચલાવતો મારી જાડાઈ તો ખાલી આટલી જ છે, પણ હું જયારે ચલાવું છું ત્યારે તો મારે રસ્તો જો ત્યારે એમ જ જોઉં છું કે બસ આટલી આમાં આટલું હોવું જોઈએ મારે નીકળવા માટે. ગાડી નીકળવામાં આટલી જગ્યા, ત્યાં તો ગાડીનો વિચાર કરતા મારે નીકળવા માટે આટલી જગ્યા, કારણ કે ગાડીની સાથે અભેદ રાખીને વિચાર કરીએ છીએ. તો એવી રીતે જયારે પોતે વિચાર કરે કે મારા એ બહારગામ જવાનું છે તો પત્ની પણ એ પણ સાથે જ છે, બસ એમ એ પણ સાથે જ છે. એટલે પૂર્વક ભાઈ એના આટલો ખર્ચો, એની ટિકિટ, એનું આ તે બધું, જયારે મારે જવાનું છે એમ વિચાર આવે છે આ લગ્નમાં, એનો મતલબ કે આ બધાનો પાછું ગણવાનું જ છે એક સાથે જ. એના વિચારો પણ નિરંતર એકત્વ બુદ્ધિ સાથે ચાલતા હોય છે કે હું એટલે આ બધાનું ગ્રુપ. જ્યાં જાય ત્યાં એના બીજી પત્ની, ત્યાં પછી એની સાથે એક ગાડીમાંથી ઉતરીને પછી બીજી ગાડી. આના કરતા મોટી મળે કે નાની મળે? નાની ભાગ મોટી મળે.
આત્મજ્ઞાન હોય, સમદર્શિતા હોય, વિચરે ઉદય પ્રયોગ. ત્રીજું લક્ષણ છે ઉદય અનુસાર વિચરણ કરવું. એનો અર્થ શું? આ બહુ બહુ ખાસ પોઈન્ટ છે અને આ આપણને પ્રેક્ટિકલ લાઈફમાં બહુ ઉપયોગી બને એવો છે. પોતાનો વ્યવહાર કરવો અને બીજાને ઉદય ઉપર છોડી દેવાનો, એ આ છે. અહીંયા તમારા પ્રવચનનો પહેલો વર્ડ મેં આ સાંભળેલો. પેલો વર્ડ આ સાંભળેલો. જો એ ભૂલાયું નહીં. જયારે આવ્યો હતો ને પહેલો વર્ડ આ હતો કે છોકરાને કહેવાનું ઉદય અનુસાર આપણે વ્યવહાર માટે કે ભણ ઉદય ઉપર છોડી દેવાનું. અને જયારે તમે એને ઉદય પર છોડ્યો ત્યારે તમે શું કરો છો પાછા, એ વાત યાદ રાખી. ઉદય પર છોડીને પછી રાહ નહીં જોવી કે હવે શું થશે શું થશે. ઉદય પર છોડવાનો મતલબ કે પોતે સ્વભાવમાં જવું. હવે એને છોડ્યો ને તો પછી તો તમે છૂટ્યા, તો હવે તમે અંદર જાઓ, એની ચિંતા પછી મુક્ત થયા. તો નહીં તો પછી તમે જો એના વિચાર કરો કે એના ઉદય પાછા કેવા આવે છે, લાવ જોઈ લો. એનો મતલબ કે પાછા ઉદય ઉપર છોડ્યો જ નથી. એને છોડ્યો રસ્તો ઉદયમાં છે ગમે તે રીતે. ગઈકાલે મારું પ્રવચન પૂરું થયું, પછી નીચે ઉતર્યો. નીચે ઉતરીને ટેક્સીની રાહ જોઉં છું, ટેક્સી આવતી નથી. 5 મિનિટ 10 મિનિટ થઈ. વિકલ્પ તો કરવાની જરૂર નથી ટેક્સી ક્યારે આવશે. એ વિકલ્પ નિરર્થક છે. મારા બધા વિકલ્પ નિરર્થક છે. બસ મેં મારો વ્યવહાર કર્યો છે, હવે ઉદય પર છોડી દીધું છે. એ મારા સ્વભાવનું ચિંતન કરવાનું છે. બસ કે હું ન્યાયક છું, હું ન્યાયક છું, જાણનાર જાણનાર જાણનાર, બસ એ ચિંતન મારે કરવાનું છે. કારણ કે એ ચિંતન કરવાનો મને અવસર એટલે મળ્યો છે કારણ કે આ ઘટનાને મેં ઉદય પર છોડી છે. અને એને પણ એવી રીતે આવકારવાનું કે ખરેખર મળી ગયો તો આવું ચિંતન કરવાનો પણ એટલો ટાઈમ મળે જ નહીં. કારણ કે મળી ગયો તો પાછા કંઈક બીજી ગયા પછી બીજા વિકલ્પ કરતા હોય. હવે એમાં ન્યાયકની મહિમા હોય ને ન્યાયકના ચિંતનની મહિમા હોય, એના માટે તો આ દરેક ઘટના પછી એવી રીતે આમાં એમ લાગે કે મારા માટે કેટલી ઉપયોગી છે. આ તો સિગ્નલ પણ લાગી જાય તો એક વખત એના માટે ઉપયોગી છે. ત્યાં ચિંતન કરવાનો મોકો મળ્યો છે. જે પ્રતિકૂળતા છે એને દુઃખરૂપ લાગતી હોય છે, એને ખરેખર સુખરૂપ છે. ઉદય અનુસારે વિચરણ કરવાનો અર્થ એ છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ પણ કર્મના ઉદય અનુસારે જ વિચરણ કરે છે અને સમ્યક દ્રષ્ટિ પણ કર્મના ઉદય અનુસાર વિચરણ કરે છે. પણ સમ્યક દ્રષ્ટિ એમ માને છે કે આ કર્મના ઉદય અનુસાર વિચરણ થઈ રહ્યું છે, મિથ્યા દ્રષ્ટિ એમ માને છે કે આ બધું હું વિચરણ કરું છું, મારાથી થઈ રહ્યું છે, કરતા હું છું. કર્તૃત્વ બુદ્ધિ વિનાનું વિચરણ, એનું નામ વિચરે ઉદય પ્રયોગ. અને બે આવા વિચાર પણ કેમ આવી જાય છે એ પણ વિચાર ના આવે, કારણ કે ઉદય છે એને પણ જાણે છે. આત્માની વાત એટલી મહાન છે પણ એ રોજ રોજ આવી રીતે આપણે સાંભળીને પછી એમ લાગે છે કે બધા પાસે કે આત્મા આત્મા, મારા સાહેબ આત્માની વાત કરે, બધા આત્મા આત્મા ઠીક, પણ એનો જે ભાવ છે ને એ જો અંદર પકડમાં આવે ને તો ખબર પડે કે આ વાત છે ને આવી રીતે આમ જરાય મહિમા એની ઘટવી ન જોઈએ. એની જેમ જેમ સમજણ પડે ને મહિમા વધે છે, સાચી સમજણ પડે. કાલે એક બેન મહાસતીજી પાસે ગયા વાત કરી કે મહાસતીજી કે આત્માના ઉપર પ્રવચન આપતા હતા, મારા સ્ટુડન્ટ છે. પછી કે મેં એમને વાત કરી કે આત્મા એટલે આત્માનું આપ શું માનો છો? બસ જાણનારા, મોટરને જાઓ, જોવું મોટર જાય છે ને જાણો જાણો જાણો, ગાડી આવી અને જાણો, ગાડી ગઈ અને જાણો, બસ જાણો. કે મેં તો કીધું કે ખાલી ગાડી ગઈ એને જ જાણવાની, ગાડી આવી એને જાણવાની, પણ જાણનારાને નહીં જાણવાનું. ખરેખર તો જાણનારાને જાણવાનો છે. આ બધા જાણવામાં તો ક્યાં પડવાનું છે? અલ્ટિમેટ મારો સવાલ એ હતો કે તમે ગમે ત્યાં જાઓ, ન્યાયિક ભાવની જ્યાં સુધી આધાર નથી
ગાયક નો જ આધાર બધી વસ્તુ તમારી મિથ્યા જ છે. કમી ત્યાં જ છે, ગાયક ભાવમાં જ કમી છે, જે છે બધા માટે. નહીં, હું જાણું છું, હું આ વિચાર કરું છું, જ્યાં સુધી ઘરમાં નથી તમે ક્યાં સાંભળેલું પોલીસ જો હોય ને એ જ ભાઈ સિવિલ ડ્રેસમાં ફરી શકે. પોલીસ હોય એ જ સિવિલ ડ્રેસમાં ફરી શકે. સમ્યક દ્રષ્ટિને જ વ્યવહાર હોય, બાકી તો બધા મિથ્યા છે. આપણે ભલે કહેતા હોય કે હું વ્યવહાર કરું છું, પણ વ્યવહાર નથી, એ વ્યવહાર નહીં ગણાય, એ જ મોહ. એ મોહ છે. આ ભલે આપણે વ્યવહાર આ વસ્તુ ઘણી દુઃખદાયી છે ને પકડમાં જ નથી આવતી. પકડમાં ત્યારે આવે જયારે એનું ફળ મળે છે. ફળ મળ્યા પેલા પકડમાં નથી આવતી. કે અત્યારે તમારી પ્રત્યે મને રાગ થઈ રહ્યો છે, આજે 5% થયો, કાલે 10% થયો, ગમે જ છે, હજી ગમે છે. અને જયારે પછી માનો કે 100% એ પહોંચી ગયો અને પછી એ રાગ નું પછી દ્વેષમાં રૂપાંતર થયું, ત્યારે ખબર પડી કે આ બધાનું કારણ આ રાગ જ છે. આ રાગ જ છે. અને આ અનુભવ ઘણી વખત થઈ ગયો. અને એ સમયે પણ પછી એ સમાધાન એનું એ છે, એ પર્યાયનું પણ એ સમય નિશ્ચિત હતું, તો વિકલ્પ નહીં કરો. મારા એવા આમ કેટલાય લોકોને મેં તમને એમ કીધું હશે કે તમે આ જે છે આ આંગીનું ને આ ફૂલનું ને આ બધું બંધ કરી દો, આ નહીં કરો. તો કેટલાય લોકોને એ રીતે કીધું કે ભગવાનની વિતરાગી મૂર્તિ કોને કહેવાય, એ તમે એના સાચા દર્શન કરો. છેલ્લા 15 વર્ષથી તો હજારો લોકોને કીધું હશે, પણ કોઈ બધા પ્રવચનમાં બેસે ને 10-15 વર્ષથી રેગ્યુલર સાંભળવા વાળા, પણ રાગ નથી ને. અને ક્યાંક રાગ વધારે થઈ ગયો અને વધારે કહેવાય ગયું. રાગ જ દુઃખી કરે છે. જો રાગ ન હોય તમને કઈ નથી, તમે કીધું નીકળી ગયા, બસ પતી ગયું. જે રીતે આ વસ્તુ હોય કે આ મહારાજ સાહેબ પ્રવચન આપતા હોય, કેટલું પ્રવચન આપે, તો આ લોકો તો એવા ની વાત પાછા સાંભળનારા તો મહારાજ સાહેબ ને ફરક નથી પડતો, આ લોકોને ફરક નથી પડતો. રાગ નથી, પેલા ને આચરણ કરવાનો રાગ નથી, પેલા ને આચરણ કરે એવો આગ્રહ નથી. કરવું કરવા વાળું કરે. એટલે પણ ત્યારે પકડમાં નથી આવતો, ત્યારે તેમ લાગે છે બરાબર જ છે, આ હોવું જ જોઈએ, આ માર્ગ બરાબર છે, ખોટો માર્ગ નથી. અને જેટલી આપણે જેટલા કેરફુલ એ દ્વેષ ન થાય એના માટે રહીએ છીએ, એટલા કેરફુલ રાગ માટે નથી. રાગ માટે તો પ્રયત્નો થતા હોય છે કે કેમ રે રાગ અને કેમ વધે, ઓળખાણ કેમ બને. શાંત ભાવ, શાંતિ લાગે છે. શાંત ભાવ એટલે રાગ પોસાતો શાંતિ લાગે કે આજે માનો કે આપણે આ સંબંધ બન્યો છે, તો એમ વિચાર આવે કે ના, આપણા વચ્ચે દ્વેષ ભાવ ન થવો જોઈએ, હવે કોઈ દુશ્મનાવટ ન થાય, કોઈ મતભેદ ન થાય, કોઈ એકબીજાને મન દુઃખ ન થાય, પૂરેપૂરું આપણે ધ્યાન રાખશું. એવા કે દ્વેષ ન થવો જોઈએ, આ આપણે ધ્યાન રાખશું. પણ ક્યારેય એવો વિચાર નથી આવતો કે આપણા વચ્ચે એવો રાગ ન થઈ જાય કે દુઃખી થવાનો અવસર આવે આગળ જઈને, છોડવા તમારો એવો એના માટે પ્રિકોશન કરવાનો વિચાર નથી આવતો, કારણ કે લાગતું જ નથી કે ખોટું છે. અને ખરેખર તો એ જ વસ્તુ છે ને, આ ઘણી જગ્યાએ ઘટિત થાય છે, ઘણી જગ્યાએ કે રાગ આગળ જતા પછી ખબર પડે કે દુઃખરૂપ છે. રાગમાં ચાલતા જઈએ છે. હવે હું જ્ઞાતા દ્રષ્ટિમાં છું, હવે ખબર નથી કે હું જોઉં છું, બસ આમ જોઉં છું, પણ અંદર તો નથી ગયો, પોસિબલ નથી. અનુભવ વગર જ્ઞાતા દ્રષ્ટાપણું પ્રગટ ન થઈ શકે. ખાલી સાંભળીને તો. કારણ એનું એ છે કે જેને જ્ઞાતાને અહીંયા જે જ્ઞાતા છે એને જાણ્યો હોય એ જ એનો જ્ઞાતા રહી શકે. એકદમ એ તો ક્યાંથી વ્યક્તિ
પહેલા અહીંયા જાણો, અને એને જાણવા માટે શ્રદ્ધા. જે પોતાને કરોડપતિ માને ને કરોડપતિ જાણતો હોય એ જ હવે બીજાની સામે જયારે પેશ થાય ત્યારે કરોડપતિના રૂપમાં થશે. પણ પોતાને માનતો હોય તો એવી રીતે પેશ થાય ને. હવે હું બધા જગતના અંદર બસ જ્ઞાતાના રૂપમાં તે રહેતો હોઉં, પણ જ્ઞાતાના રૂપમાં ત્યારે પેશ થઈ શકું જયારે હું પોતાને જ્ઞાતા રૂપે માનીને અનુભવી ચુક્યો હોઉં. પોતાનો તો અનુભવ થયો ન હોય તો બીજાની સામે હું કેવી રીતે એ રૂપે રહી શકીશ? જ્ઞાનીને બે ધારા હોય છે, એક જ્ઞાન ધારા અને એક કર્મ ધારા. એ જ્ઞાન ધારાનો મતલબ જ્ઞાની જ્ઞાતા છે અને કર્મ ધારાનો મતલબ ઉદય અનુસાર વિચરણ કરે છે. કર્મની કર્મ ધારા પણ છે, જ્ઞાન ધારા પણ છે. ભોજન કરે છે તો એક કર્મ ધારા છે, ત્યાં ઉદય અનુસાર આવા વિકલ્પ આવે છે અને ક્રિયાઓ થાય છે, અને એ સમયે તે હું આનો જાણનાર છું એ જ, અને પોતાને તો પછી જુદો રાખ્યો છે એનાથી, આ ક્રિયાથી પોતાને જુદો રાખ્યો છે. જેવી રીતે કોઈ બીજાની ક્રિયા ચાલતી હોય એવી રીતે આને પણ બીજાની જ માને છે, જાણે છે, અને એવી જાગૃતિ પછી નિરંતર છે. અજ્ઞાનીને અત્યારે એક પળ માટે આવો વિચાર આવી જાય કે બરાબર છે, પણ એવી જાગૃતિ નિરંતર નથી, કારણ કે અંદરમાં પડેલી જે વિકાર રૂપ વૃત્તિઓ છે એ ખેંચીને પાછી પરમાં લઈ જાય. કારણ કે અહીંયા ખાલી જાણવાનું છું એમાં એવો આનંદ નથી આવ્યો જેવો રાગની પુષ્ટિમાં 12માં આનંદ આવતો હતો. એટલા માટે રાગ વાળી વૃત્તિઓ જે ઉઠે છે એમાં પછી જોડાણ કરી દે છે. આનો એક સરળ સ્ટડીની જો આપણે એમ કહીએ ને સિલેબસ ટાઈમ, પ્રેક્ટિકલમાં જવા માટે એક પહેલી વસ્તુ મને એમ લાગે છે સરળ ભાવ, નમ્રતા, વિનય, સત્ય, આનું આચરણ કીધા વગર, ન્યાય નીતિ, આનું આચરણ કીધા વગર આપણે આગળ વધી નહીં શકીએ. એટલે કીધું અનિતિ અવર ક્રમ જ છે ને. આપણે ભલે બેઠા બેઠા જ્ઞાન લઈએ છીએ, આવું થાય ને આવું થાય, કેવડીને આવા ગુણ હોય ને આમ બધાના ગુણ હોય, ત્યાં સુધી પહોંચવા પહેલા તો આપણે આ જે છે બેઝિક જે કીધું, અને નિશ્ચયના સિદ્ધાંતો જે છે માનવા માટે છે, બોલવા માટે નથી. એટલે આ ન્યાય નીતિ ને વ્યવહાર ને વિનય વિવેક ના અંદર તો ત્યાં પૂરો વ્યવહાર જ હોય અને ત્યાં નિશ્ચયના સિદ્ધાંતો ઘટિત ન થાય. એમ કે આ ક્રમબદ્ધ પર્યાય ને અકર્તાવાદ ઉપર પ્રવચન સાંભળીને એવા કેટલાય વિદ્યાર્થી મારી સામે મોટા ઉપર બોલે, તમારાથી નથી મળ્યું, સમજી લેજો, આ અમારી યોગ્યતા છે. જો આમ આંગળી ચીંધીને આવી રીતે વાત કરે બરાબર છે, પણ તમને આ સમજાણું નથી કીધું. આ સમજાણું હોત તો ખરેખર સમજાણું તો આ ન બોલે. તમે મારાથી નહીં, XYZ કોઈ પણ પાસે સમજો, સમજેલો વ્યક્તિ આવું ન બોલે, કારણ કે એ પણ સમજી ગયો કે આ નિશ્ચય છે તો વ્યવહાર કંઈક બીજો છે, એનું નામ સમજ્યો છે. આ વાતને નિશ્ચયની છે એમ સમજ્યો છે, આ બોલવાની છે એમ જ સમજ્યો. જ્ઞાન થઈ જાય છે, આશ્રમમાં જરૂરત જ લાગતી નથી એને. કારણ કે અજ્ઞાનીઓ સાથે રહેતો અજ્ઞાની જેવો જ વ્યવહાર હોય, અજ્ઞાની સાથે રહેતો અજ્ઞાની જેવો વ્યવહાર હોય તો અજ્ઞાની સાથે એવી રીતે જ બોલવું પડે જે રીતે અજ્ઞાનીઓમાં ચર્ચા વાર્તા ચાલતી હોય કે આ મારું છે ને આ હું કરું છું ને એ બધું બોલવું પડે છે. પણ પોતાની એક જ્ઞાન ધારા તે ચાલુ નથી થઈ. પંચમકાળમાં આપણે પંચમકાળની વાત કરીએ છીએ કે આ યુગમાં આમ થોડું સંયોગથી જુદા પડો તો શાયદ એવું લાગે. ભલે પહેલાના કાળમાં એ સંયોગથી જુદા ન થતા હતા, જ્યાં બેઠા હતા ત્યાં જે ધારા ચાલતી હતી, આપણી નબળાઈ છે. ખાસ કરીને તમારું એ ફિલ્ડ કે જે ફિલ્ડમાં તમે નાનપણથી તમે બધું વિતાવ્યું હોય ને
એ જગ્યા આપણે જો તમે જો તીર્થંકરોના જન્મસ્થાન અલગ છે ને મોક્ષના સ્થાન અલગ છે. કર્મભૂમિ અલગ છે, ધર્મભૂમિ અલગ. ત્યાં એ પાછા વિકલ્પ 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 એ જ એની વિશેષ આસક્તિ. હજી કેટલી વસ્તુ એવી હશે તમારા ઘરમાં કે માનો કે દાદાજીના ટાઈમની હશે ને તમારે ત્યારે કોઈ કામમાં ન આવતી પણ તમારે એને કાઢવી તમે કાઢશો નહીં કે જવા દો ભલે પડી છે, કઈ કામમાં નથી આવી તોય ભલે યાદગીરી છે. આ ખેંચી લાવે છે. પણ તમે એ ઘરથી ઘરમાં જે વસ્તુ પડી એનાથી દૂર જતા રહ્યા હો તો પછી તમે થોડા દિવસો પછી એ વસ્તુના વિકલ્પે નથી ઉઠતા. પણ વિકલ્પ નથી ઉઠતા પણ એનો અર્થ એમ નથી કે વૃત્તિ ટળી ગઈ છે. સંયોગમાં જશો એટલે પાછા વિકલ્પ થશે, વૃત્તિમાંથી નતું ગયું. લોંગ ટાઈમ સંયોગોથી દૂર રહીએ તો વૃત્તિમાંથી દૂર ના થાય. બીજું કોઈ ન થાય એના કારણે ખાલી એને પુણ્ય એવા બંધાઈ જાય કે જેના કારણે પાછો એ દેવમાં જાય પાછો ત્યાં પાછો જોડાઈ જાય. કારણ કે વૃત્તિ જે અંદર પડી હતી ને ખાલી નિમિત્તો એવા નતા મળતા, કોઈ નિમિત્તો પાછા મળી ગયા તો પાછો જોડાઈ ગયો. એટલે કે અહીંયાની વૃત્તિ જે છે ને એટલે એને ત્યાં પણ એવા વિચાર આવવાના જ છે. વૃત્તિ તો એની એ જ લઈને જાય છે. એ સમજણથી જો પલટાણી હોય તો જ એ થઈ શકે. દ્રવ્યલિંગી મુનિ તો કેટલા વર્ષો સુધી એવી રીતે છૂટા રહે છે પણ કઈ જરૂરી નથી કે મિથ્યાત્વ ટળી જાય છે. પણ એક ચાન્સ ઘણો હતો એ સમયે, કારણ કે ઘણા બધા વિકલ્પો નિવૃત્ત થવાનો ચાન્સ ઘણો હતો. ત્યાં એ લોકોને એવો સંયોગો પણ હતા. એની દશા છે એ સંયોગોથી જુદા પડીને જંગલમાં વનમાં ગયા. જ્ઞાતા દ્રષ્ટા તો રહી નથી પણ આમ સંયોગોથી જુદા કશાય બધા પાછળ પડી ગયા. એના સિવાય પણ ઘણી વખત એવું થતું જ હોય કે મોક્ષ માર્ગ તો એટલે આ વસ્તુ ટળતી નથી, કારણ કે પ્રતીતિમાં તો સમ્યક દર્શન હજી આવ્યું નથી. એ જે જીવ છે એ કાલ ધર્મ પામે ત્યારે એ મોક્ષમાં જાય. મોક્ષમાં કેવી જાય? કાળ ધર્મ અને મોક્ષ કેવી વાત ન થાય તો મોક્ષ મોક્ષ નહીં, સ્વર્ગમાં જાય. હા, સ્વર્ગમાં જાય. દ્રવ્યલિંગી સ્વર્ગમાં જાય. સ્વર્ગમાં જાય. હા, દ્રવ્યલિંગી સાધુ 9 ધ્રુવે સુધી જાય. નહીં એની એમ નિયમથી જરૂરી નથી ને જરૂરી નથી પણ એવું ઊંચા પ્રકારનું પુણ્ય ચાન્સ ઘણા છે. આ અઘોરી પણ જાય ને 9 દિવસ. અઘોરી જે અઘોર સાધના કરતા હોય ને એ પણ 9 દિવસ સુધી તો જાય છે. પછી જાય છે પણ ત્યાં એને સાધના પાસે આવે આવા સંયોગ ના એટલે તો એ પાછા ત્યાંથી આગળ જતા પછી એ 30 માં જાય. આમાં 30 માં આમાં વનસ્પતિ ગામે પાછા આવી જાય છે. ત્યાંથી સીધા પ્રેમિકમાં જઈને પણ હા 9 દિવસ સુધી તો જાય છે. બધું પુણ્ય સુધી જાય. પુણ્ય 9 દિવસ સુધી લઈ જાય. એ જ છે કે ત્યાં બધું હોય પણ એ બધાની સાથે અહીંયા આપણને જેમ કે બધું મળ્યું છે પણ તમારી વૃત્તિ એવી હોય તો તમને ભોગોમાં લાગો, વૃત્તિ એવી હોય તો તમે ધર્મમાં લાગો, તમારા ઉપર છે ને. એ પછી ત્યાં જઈને એને પાછો એનો રાગ પોસાય. ત્યાં હવે બધું ભોગો મળે છે તો એ ભોગોમાં પાછી ત્યાં ઇન્વોલ્વ થઈ જાય. ત્યાં એની વૃત્તિ પાછી આવી રાખે ભોગોથી બિલાતી જુદી. પણ આ તો આમાં તો પાછો એને ફરક પડે પુણ્યમાં. દરેક ક્રિયાને કર્મના ઉદય અનુસારે જાણવી અને પોતાને એનો જ્ઞાતા જાણવો કે આ ક્રિયાનો હું જ્ઞાતા છું. અને એક દરેક અવસ્થા માટે અત્યારે માનો કે આ હાથ છે ને પછી આ હાથ આમ થાય છે ને આમ થાય છે ને એની એક અવસ્થાને જે રૂપે થઈ રહ્યું છે એક સમયે આ ઉદય જ જણાય છે. આ ઉદય અનુસારે આ રીતે થઈ રહ્યું છે.
આ બધું ઉદય છે કે આ સમય આ સ્થિતિ આમ છે, આ સમય આમ છે, આ સમય આમ છે, બધાને ઉદય તરીકે જાણે છે. સમય ઉદય જાણે છે. અને આ ઉદય જાણે છે નિરંતર એટલા માટે કોઈ એવી મોટી ઘટના ઘટી જાય તો એના પણ જ્ઞાતા રહી જાય, પછી મોટી નથી લાગતી. કારણ કે જાગૃતિ નિરંતર ચાલુ હતી ને પહેલેથી, એટલે ઘટના ઘટે ત્યારે તમે નહીં કરી શકો. ધારા ચાલતી હોય એમાં ઘટના ઘટી જાય તો એકવાર એટલે છૂટા પડી ગયા પછી છે ને તમારે કોઈની અપેક્ષા નથી રહેતી. અહીંયા એ અપેક્ષા હોય છે, અહીંયા એ અપેક્ષા એવી હોય છે કે નબળાઈના કારણે કે તમે કોઈ જોયું કે પોતે પોતાના પરિવાર સાથે જાઓ છો અને પત્નીએ પણ એક દ્રશ્ય જોયું, છોકરાએ એક દ્રશ્ય જોયું, બીજા છોકરાએ એ દ્રશ્ય જોયું કે જો પપ્પા કેવું છે, એ બધા ખુશ થઈ જાય, હા બહુ સારું છે, બરાબર ત્યાં લાગી જ ગયું છે. કારણ કે અત્યારે તેની સાથે છે ને તો પૂરી માન્યતા તો બહુ સારું છે, આ બહુ ખરાબ છે, કઈક ને કઈક આપણો એ સારું કે છે તો આપણે પોતાનો કઈક ઓપિનિયન આપી દઈશું આ કેવું છે. પણ જો એ ત્રણ છે જ નહીં મારી સાથે અને એકલા હોઈએ તો કોઈ વિકલ્પ નથી. કારણ કે આપણે આપણી મસ્તીમાં છીએ, ત્યારે ડાયવર્ટ કરવા વાળા કોઈ નથી અને અત્યારે એની જરૂર છે. સંયોગોથી જુદા પડે. એટલા માટે જ મેં કીધું હતું કે મહિને એકવાર રાખી ગયો, બસ ખાલી શરૂઆત તો ત્યાંથી કરો. મહિનાના 30 દિવસ તો જયારે થશે એટલે કે પરમાનન્ટ તો થશે ત્યારે થશે. અને આ જે એક દિવસ ને 2 દિવસ ને એવી રીતે જવાનું શરૂ થાય ને તો એના ઉપરથી તે ક્યારેક એવો વિચાર આવે ખરેખર હવે ઘર પરમાનન્ટ છોડી દો. કારણ કે પેલા થોડીક તો ખબર પડી છે ને, રસ તો ચાખ્યો હતો એવો રસ કે ચલો એકાંતમાં જવાથી લાભ શું છે. 10-20 વાર જઈશું તો એનો પકડમાં આવશે. પહેલા 1-2 વાર 2-4 દિવસમાં તો પકડમાં નહીં આવે. અપૂર્વ વાણી. અપૂર્વ વાણી એટલે કે જ્ઞાનીના જે વચન છે અપૂર્વ હોય છે, પૂર્વે ક્યારેય પણ ન નીકળ્યા હોય એવા હોય છે. એમાં અંતર શું છે કે પૂર્વે ક્યારેય ન નીકળે? દાખલા તરીકે કે એક જીવ સવારે પ્રવચન આપે છે અને પ્રવચનના અંદર એમ કહે છે કે હું આત્મા છું અને શરીરથી જુદો છું, આવી જેની વાણી, ત્યારે એને આત્મજ્ઞાન થયું નથી. બપોરે 12 વાગે આત્મજ્ઞાન થયું અને સાંજે જે પ્રવચન આપ્યું કે હું આત્મા છું શરીરથી જુદો છું, તો એ સાંજે જે વાણી નીકળી એ વાણીનું નામ અપૂર્વ વાણી. સવારની વાણી અપૂર્વ વાણી નહીં. જે વાત તો એની એક છે, એની એ જ વાત છે, કોઈ શબ્દમાં કોઈ ફરક નહીં. તો એ પૂર્વ નહીં કીધી સવારની, સાંજની અપૂર્વ કીધી. એનું એક જ કારણ છે, બહુ માર્મિક છે, કે સાંજે જે વાણી નીકળી છે એ વાણી કર્તૃત્વ ભાવ છૂટી ગયો છે એવી નીકળી છે. સવારે હતું કે હું આ પ્રવચન આપું છું, સાંજે આ હું બોલનારો નથી, હું એનો જાણનારો છું. આ વાણી નીકળી રહી છે, એ વાણીનું નામ અપૂર્વ વાણી, કે જે વાણીમાં આત્માનું કર્તાપણું તો ન હોય અને ઉદય અનુસારે નીકળતી હોય, એ વાણી અપૂર્વ વાણી. સમ્યક દર્શન પછીની વાણી અપૂર્વ વાણી હોય છે ત્યારે, કારણ કે સમ્યક દર્શન પછી જ કર્તૃત્વ બુદ્ધિ કરે છે. આમ આત્મા નિશબ્દી છે. આત્મા નિશબ્દ. તો આમ આપણે જેમ બોલીએ છીએ પૂતગલની પર્યાય છે. પૂતગલની પર્યાય છે. આ અપૂર્વ નહીં કહેવાય? કેમ કહેવાય અપૂર્વ? કે આ પણ આપણે ભલે માનતા હોય, માનીએ છીએ એટલે જ અપૂર્વ નથી. હવે પેલું માન્યતામાંથી નીકળી ગયું એટલે અપૂર્વ છે. પણ આમ ઘણી વખત આપણે પ્રવચન આપતા હોય ને આમ બહુ સરસ સરસ વર્ડ નીકળતા હોય, તો એમ લાગે કે હું જ આપું છું. નહીં, પણ એ ખબર નથી પડતી. પણ જયારે આપણી ભાષા જ આપણે સાંભળતા હોય, આપણું લેક્ચર ફરીથી કોઈ દિવસ આપણે સાંભળતા હોય ત્યારે લાગે કે એમ કીધું છું. પણ એનો અર્થ એમ નથી, એ વખતે એવો કશાય પાતળો પડી ગયો હોય કે એના ઉપર એનું લક્ષ્ય ન જતું હોય, પણ અંદરની પ્રતીતિ એ સમયે પણ એવું હોય કે હું આપી રહ્યો છું. હા, અને આટલું સરસ કોઈ કે બસ બંધ થાવ, મને જ સાંભળવું, તો કે મને બોલાવ્યું શું કામ? તરત જ લાગી જાય છે કે આનો બોલનારો હું હતો, મને રોક્યો કેમ? એમ નથી કે હવે ભાષાની યોગ્યતા આટલી જ હતી, જવા દો.
એ તો અંદર છૂપું પડ્યું છે ત્યારે. આ તો એના જેવી વાત છે કે તમે એર કન્ડિશનમાં બેઠા છો અને તમને ખબર નથી પડતી કે આનંદ લો છો, અને બહાર નીકળ્યા પછી ખબર પડી કે ગરમી થઈ ત્યારે કે ખરેખર અંદર આનંદ લેતા હતા. આ એના જેવું છે. બોલતા હોય ત્યારે ખબર નથી પડતી, પણ કોઈ રોકી દે, કોઈ એના ઉપર કઈ શબ્દ ટીકા ટિપ્પણી કરે ત્યારે ખબર પડે આ બોલનારો જો હું છું એટલે મને અસર થઈ છે. કાંજી સ્વામીને પૂછતા ને ભાઈ કે તમે કરતા નથી, તમે સંભળાવતા નથી બધું લેક્ચર, તો કોના માટે? જે થવાનું થાય છે. ક્રમબદ્ધ પર્યાય કરતા નથી. ક્રમબદ્ધ પર્યાય તમે કહો છો તો પછી એ કહે કે ભાઈ કે આનો પર કરતા નથી હું, બંધ થાય એનો પણ હું કરતા નથી, થવાનું જે થાય છે હું પણ કરતા છું. જે લેક્ચર તમે કોઈ નથી આપવું પણ મારે કરતા પણ છે જ નહીં. જે થાય છે તમે કેમ કહો છો કે નથી આપવું એવું કેમ કહો છો? ક્રમ છે ને આ ક્રમ છે. અપૂર્વ વાણી એ સદગુરુની અને પરમ શ્રુત. પરમ શ્રુત પરમ શ્રુત નો અર્થ છે ભાવ શ્રુત. પરમ શ્રુત સમ્યક દ્રષ્ટિને જ ભાવ શ્રુત જ્ઞાન હોય છે. એટલે કે શ્રુત જ્ઞાનની પર્યાયમાં આત્માની અનુભૂતિ કરેલી હોય એ ભાવ શ્રુત, એનું નામ પરમ શ્રુત. અપૂર્વ વાણીનું નામ દ્રવ્ય શ્રુત છે અને પરમ શ્રુતનું નામ ભાવ શ્રુત છે. આ જ્ઞાન સદગુરુના આ લક્ષણો છે અને આ લક્ષણોથી સદગુરુની ઓળખાણ થાય છે. પરમ શ્રુત તો આપણે ઓળખાણમાં આપણે પકડમાં નહીં આવે. ખરેખર હવે તમને એક વાત બતાવું કે ના તો આત્મજ્ઞાન પકડમાં આવશે, ના સમદર્શિતા પકડમાં આવશે, ના ઉદયંકાર વિચરણ પકડમાં આવશે, ના તો અપૂર્વ વાણી પકડમાં આવશે, ના પરમ શ્રુત પકડમાં આવશે. અને ખરેખર હવે કહું તો આ રવિભાઈ સદગુરુ છે કે નહીં, લાવ પહેલું ચેક કરું, બીજું ચેક કરું, ત્રીજું ચેક કરું, એના માટે આ 5 માંથી એકય લક્ષણ નથી બતાવ્યા. હું આત્મા જ્ઞાની છું કે નહીં કે અજ્ઞાની છું, હું કયા લેવલમાં છું, કઈ દશામાં છું, એને આ લક્ષણોથી પોતાને અંદર માપજો. પોતાના માટે માપવાની વાત કરી છે. આ બીજાને ચેક નથી કરવાનો, એ પોસિબલ જ નથી. બીજાને તો કેવી રીતે ચેક કરી શકીએ? અરે બીજાને ચેક કરવા ગયો ત્યાં પોતે જ પડી ગયો. પોતે પોતાને ચેક નથી કરી શકતા તો બીજાને ક્યાંથી કરે? ખુદ પોતાને પહેલો પ્રૂફ છે કે તમે જયારે બીજાને ચકાસવા જાઓ એટલે તમે પોતે પડી ગયા. જ્ઞાની પણ એટલા લેવલે તો નીચે પડે જ છે કે રાગ થયો ને ત્યારે પોતાની સ્થિરતા તો ન રહી ને એ સમયે કે જીવને લાવ સમજાવે. કોઈ માણસ છોકરો પડી ગયો હોય, પડી ગયો એને ઉભો કરવો હોય તો કોઈ આમ નીચે ઝૂકીને ઉભો કર્યો તો એ પડેલાને ઉભો કરવા માટે પોતે તો એટલું ઝૂકવું પડ્યું ને. એટલે પોતે પોતાની એટલી સ્થિરતામાં ન રહ્યા, પોતાને એટલું તો જવું પડ્યું, પોતે એટલે તો નીચે ગયા. ભલે સારા કામ માટે ગયા છે પણ પોતાનું તો ઘણું બધું ગમાઈ દીધું એમાં. પડતાને હાથ આપવામાં પણ પોતે પડવા જાય, અડધા તો પડી જ જઈએ છીએ. હવે છે આગળ પ્રશ્ન નંબર 197. મતિ જ્ઞાન પરાધીન છે તથા શ્રુત જ્ઞાન સ્વાધીન છે, શું આ કથન સત્ય છે? મતિ જ્ઞાન પરાધીન સત્ય છે.
મતિ જ્ઞાન પરાધીન છે. કેમ પરાધીન છે? કારણ કે મતિ જ્ઞાનની પરિભાષા એ છે જે 5 ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થાય જે જ્ઞાન, એ મતિ જ્ઞાન છે. શ્રુત જ્ઞાન જે છે એ સ્વાધીન છે, કે એ વાત નથી. મતિ જ્ઞાન પરાધીન છે તથા શ્રુત જ્ઞાન મહાપરાધીન છે. પાંચ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતું જ્ઞાન એ મતિ જ્ઞાન, અને મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધમાં જે વિશેષ જ્ઞાન થાય છે એનું નામ શ્રુત જ્ઞાન. એટલે કે એક અવાજ સંભળાયો કાનના નિમિત્તથી, તો એ મતિ જ્ઞાન, અને આ મંજીરાનો અવાજ છે એવું જે જ્ઞાન થયું આ શ્રુત જ્ઞાન. તો જે શ્રુત જ્ઞાન જે છે, મતિ જ્ઞાન તો પરાધીન છે, કારણ કે સંભળાયું જે છે, સંભળાવાનું, જ્યાં ધ્વનિ, ખાલી ધ્વનિનું જ્ઞાન, એ તો મતિ જ્ઞાન છે. ને એ જયારે સંભળાય છે ત્યારે તો કાનના નિમિત્તની જરૂર પડે છે. એટલે મતિ જ્ઞાન ડિપેન્ડ છે કોના ઉપર? કાન ઉપર. અને શ્રુત જ્ઞાન ડિપેન્ડ છે કોના ઉપર? મતિ જ્ઞાન ઉપર. કારણ કે મતિ જ્ઞાન વગર શ્રુત જ્ઞાન થતું નથી. એટલે શ્રુત જ્ઞાન એવા મતિ જ્ઞાન ઉપર ડિપેન્ડ છે જે મતિ જ્ઞાન ઓલરેડી ઇન્દ્રિય ઉપર ડિપેન્ડ છે. એટલા માટે મતિ જ્ઞાનને પરાધીન અને શ્રુત જ્ઞાનને મહાપરાધીન કીધું છે, સ્વાધીન નહીં. ખાલી સાંભળીએ તો એમ જ લાગે મતિ જ્ઞાન પરાધીન, શ્રુત જ્ઞાન સ્વાધીન. તો અહીંયા આપણે જે છેલ્લું શું છે? હા, અહીંયા જે વાત છે આ પર પદાર્થને જાણવા વાળા મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન ની છે. અહીંયા જે પરમ શ્રુત એટલે અંતરને જાણવાની વાત છે. અજ્ઞાનીની છે. અજ્ઞાનીની પણ હોય. જ્ઞાની પણ જયારે પરને જાણે ત્યારે કાનથી જ જાણે છે ને, પરને જાણવા માટેની વાત છે. ત્યારે પણ જ્ઞાનીનું જ્ઞાન એ પરાધીન જ છે. જ્ઞાનીને પણ જયારે શ્રુત જ્ઞાન થાય છે ત્યારે પણ એવી પ્રોસેસ સેમ જ છે, પૂતગલોને જાણવા માટે. આ જે વાત હતી પરમ શ્રુત, એ અંતરને જાણવાની વાત હતી, પોતાના આત્માને. અને એમાં તો 5 ઇન્દ્રિયના મનનું નિમિત્ત છે જ નહીં. બંને જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. કારણ કે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થનારા જ્ઞાન છે. શ્રુત જ્ઞાનમાં તે રીતે 2 પ્રકાર છે, એક અક્ષરાત્મક શ્રુત જ્ઞાન ને એક અનક્ષરાત્મક શ્રુત જ્ઞાન. અક્ષરને વાંચીને જે જ્ઞાન થાય છે એ અક્ષરાત્મક શ્રુત જ્ઞાન છે, અને અક્ષર વાંચ્યા વિના જે જ્ઞાન થયું તો એ અનક્ષરાત્મક શ્રુત જ્ઞાન છે, સાક્ષાત વસ્તુથી છે. પ્રશ્ન નંબર 198 છે, મહત્વનો પ્રશ્ન છે તમારા જેવા જીવો માટે. ભેદ જ્ઞાનની પ્રક્રિયા સમજાવો. તો પેલા તો ભેદ જ્ઞાન કોને કહેવાય, પેલા એની પરિભાષા સમજવી જરૂરી છે. ભેદ જ્ઞાનની પ્રક્રિયા સમજ્યા પેલા ભેદ જ્ઞાન કીધું છે. ભેદ જ્ઞાન એટલે કે ભેદરૂપ વસ્તુને ભેદ રૂપે જાણવી, એનું નામ ભેદ જ્ઞાન છે. કરવાનું કઈ નથી આમાં. ભિન્ન વસ્તુને ભેદ રૂપે જે વસ્તુ ભેદ રૂપે છે, જુદી છે, જુદાને જુદું જાણવું, એનું નામ ભેદ જ્ઞાન છે. એટલે
કે જે વસ્તુ આત્મા ને શરીર જે ભેગા થયા જ નથી, જુદા જ છે, જુદા ને જુદા જાણે, આ ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન બે પ્રકારના હોય છે. એક આગમથી થતું ભેદ જ્ઞાન અને એક અનુભવથી થતું ભેદ જ્ઞાન. આગમથી થતું ભેદ જ્ઞાન એટલે કે શાસ્ત્રો વાંચ્યા, એ શાસ્ત્રો વાંચીને જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, છ દ્રવ્ય, સાત તત્વ, દ્રવ્ય ગુણ, પર્યાય આ સ્વરૂપ સમજ્યા અને દરેક દ્રવ્યની, ગુણની ને પર્યાયની સ્વતંત્રતા જાણી અને હવે જ્યારે જ્યારે એને કોઈ ઘટના અસર કરે છે ત્યારે ત્યારે એનાથી ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે છે. આ આગમથી થતું ભેદ જ્ઞાન કહેવાય, જે મિથ્યા દ્રષ્ટિને હોય છે. અને અનુભવથી થતું જે ભેદ જ્ઞાન એ સમ્યક દ્રષ્ટિને હોય છે, જેના માટે વિચાર કરવાની જરૂર પડતી નથી. આગમથી થતા ભેદ જ્ઞાનમાં વિચારની જરૂર પડે છે, બુદ્ધિપૂર્વક. બુદ્ધિ આમાં બુદ્ધિપૂર્વક આ સહજ હોય છે. ને એ ભેદ જ્ઞાનના બળ ઉપર જ તે વિકલ્પોથી નિવૃત્ત થતા જાય છે, જેમ જેમ આગળ જાય છે તેમ તેમ. સમ્યક દર્શન એક અંતર્મુખમાં થાય, એક સમયમાં થાય, એક સમયમાં. ને એટલે જ થાય છે તાત્કાલિક એનાથી ભેદ જ્ઞાનના બળ ઉપર જાણી લીધું ને, લક્ષણથી જાણી લીધું કે આપણને હું, અને એક સમયમાં થયું. સમયસારમાં, નાટક સમયસારમાં પંડિત બનારસીદાસજીએ લખ્યું છે. સમયસારનો શ્લોક છે કળશ, એનું અનુવાદ છે. જૈસે કોહુ જન ગયો ધોબી કે સદન તીન, પહેર્યો પરાયો વસ્ત્ર મેરો માની રહ્યો હે. જેવી રીતે કોઈ વ્યક્તિ ધોબીને ત્યાં ગયો અને ત્યાં જઈને કપડું લઈને આવ્યો, પોતાનું કપડું આપ્યું હતું, બીજાનું કપડું ભૂલથી લઈ આવ્યો હતો, પહેરી લીધું, એમ માને છે કે આ તો મારું જ છે. જૈસે કોહુ જન ગયો ધોબી કે સદન તીન, પહેર્યો પરાયો વસ્ત્ર મેરો માની રહ્યો હે. પહેરીને રસ્તા પર નીકળ્યો, ધની દેખી કહે ભૈયા યહ તો હમારો વસ્ત્ર, ચીને પહેચાન તહી ત્યાગ ભાવદીનો હે. રસ્તા ઉપર ખબર પડી કે આ કેવલાય કીધું કે આ નિશાની મારી છે, જો આ મારું છે તો ઓળખી લીધું, ત્યાં ત્યાં છોડી દીધું. સારું, હાલે લઈ જાય. એમ નહીં કે હું પછી તને ઘરે જઈને બદલાવીને પછી આપું, કાંઈ આ કાલિક છે, છોડી દીધું. મારું નથી તો પહેરવાનો ભાવ કેવી રીતે આવે? એક બીજાનું કપડું એમ. છિન્ને પહેચાન તહી ત્યાગ ભાવદીનો. એટલે કે જેવી રીતે એ ભૂલથી લઈ આવ્યો હતો અને માની બેઠો હતો કે આ મારું છે, જયારે સમજણ થઈ તો તાત્કાલિક પછી એને છોડી દે છે. તો એવી રીતે કે તમને જે આ માનો છો કે આ ઘર, પુત્ર, પત્ની, આ રાગ દ્વેષના ભાવ એ બધા મારા માન્યા છે, જયારે સમજણ તમને થશે ત્યારે તમે નેચરલ એને છોડી દેશો. પણ સમજણ થવી જોઈએ, ભેદ જ્ઞાન થવું જોઈએ કે આ મારા નથી. એમાં ચાદરનું એક્ઝામ્પલ આપ્યું છે. તાત્કાલિક છોડાવવાની છે ને, એટલે લેંગો બેંગો હોય તો તકલીફ થઈ જાય પછી. એટલે આમ કે તાત્કાલિક એમ કે છોડી દે છે. ચાદર હતી, ચાદર તાત્કાલિક આ મારી નથી તેમ ત્યાં ઉતારી દે છે. ચાદર માની હતી, ચાદર મારી છે, અને ચાદર મારી છે એ માનવામાં કોઈ વાંધો નથી, પણ બીજાની ચાદર ને પોતાની ચાદર માનવામાં વાંધો છે. હું દ્રવ્ય છું એમાં કઈ વાંધો નથી, પણ પરદ્રવ્યને પોતાનું દ્રવ્ય માનવું એ માનવામાં વાંધો છે. હું દ્રવ્ય તો છું જ તે, અને એમાં એકત્વ તો કરવાનું જ છે પાછું. ખાલી પરમાં જે એકત્વ છે એ ટાળીને સ્વમાં કરવાનું છે. હવે ભેદ જ્ઞાન એવી રીતે કે પોતાની ગાડી ને બીજાની ગાડી
એ બે પારકી એવું વારંવાર ચિંતન કરો. પોતાનું ઘર અને બીજાનું ઘર એ પણ બે પર એવું ચિંતન કરો. પોતાની પત્નીને પારકી સ્ત્રી એ પણ પર બે એવું ચિંતન કરો. એવી રીતે દરેક સંયોગના અંદર આવી રીતે જયારે ચિંતન આવું ચાલતું રહે ત્યારે પછી જે પોતાને પારકાનો ભેદ ટળતો જાય ત્યારે પોતાના અંદર જે રાગ હતો ને એના કારણે જે દુઃખ હતું એ દુઃખ ટળતું ગયું અને પરમાં જે ભેદ કર્યો હતો ને એને પારકું માન્યું હતું ત્યાં જે વાત્સલ્ય ભાવ નતો ઉમડતો એ હવે ઉમડવા માંડ્યો કે હવે તમે એ તમારો આઈનો જે પ્રેમ હતો ને એ બધો હવે વિભાજિત થયો એ બાજુ બધા માટે સમરૂપે. દરેક વસ્તુ સારી લાગે છે, આમ દુઃખરૂપ નહીં લાગે. દરેક જીવ પ્રત્યે વાત્સલ્યનો ભાવ છે. વાત્સલ્ય તો એ તો ભાવ છે ને, ભાવ તો રહેવાનો જ છે. મહેલોમાં જે રાગ હતો, રાણીઓમાં જે રાગ હતો, હવે એ રાગ જગતના બધા જીવો પ્રત્યે વિભાજિત છે. બધા જીવો પ્રત્યેનો રાગ થઈ ગયો. એટલે કોઈ એમ કે પત્નીને છોડીને પત્નીનો રાગ છોડી દેવો તો આ કેટલા કઠોર થઈ ગયા. એ કઠોરતા નથી, એ હવે આટલા ઉદાર થઈ ગયા છે કે હવે બધામાં તમારા 100 રૂપિયા છે ને તમે 100 રૂપિયા તમારા દીકરાને આપી દીધા એની બદલીમાં તમે 1 રૂપિયો દીકરાને પણ બાકી 99 લોકો હતા બધાને રૂપિયો આપી દીધો. આમાં જેને એમ લાગે સ્વાર્થ દ્રષ્ટિથી જો એમ લાગે કે દીકરા માટે કેટલા કઠોર થઈ ગયા. ગાંધીજીના દીકરા એના માટે એવું જ લાગતું કે મારા પપ્પાએ મારા માટે કઈ કર્યું જ નહીં, આખા દુનિયા માટે બધું કર્યું પણ એ કર્યું એ તો એક સંભાવ હતો એમ કે એ પાર્શિયાલિટી નહીં કરી એમ કે નહીં તો કરવું હોય તો ઘણું કરી શકતા હતા પોતાના માટે દીકરાને આગળ વધારવા માટે એમ ઓળખાણ પાળખાણ બધું કરતું. સમદ્રષ્ટિ મારી ઓળખાણમાં એક ભાઈ છે તત્વના બહુ સારા એવા જાણકાર છે અને એના દીકરાને એવી રીતે નોકરી માટે એક જગ્યાએ ગયો, જ્યાં ગયો ત્યાં ભાઈની ઓળખાણ હતી અને એનો પેલા કઈક પગાર જે છે એ જગ્યા ઉપર કોઈને 8,000 નો પગાર આપતા હતા અને આ ભાઈનો છોકરો છે એટલા માટે 12,000 નો પગાર નક્કી કર્યો. આ ભાઈને ખબર પડી કે મારા આને વાત આવું કર્યું છે, ના પાડી શકતી નહીં કે એને 8,000 જ આપજો, તમે નહીં જોયું, ઓળખાણ નથી વાપર્યું, નામ નથી બતાવ્યું. એ અજાણ્યું જ છે માનીને તમે એની સાથે બધી ટ્રીટમેન્ટ તમે એને જે કરવાનું હોય વાતચીત હોય બધું તમે એવી જ કરજો, મારું કઈ નથી. ત્યાં તમે પછી એની સાથે તમે અંદર આગ્રહો બધા કેટલા પ્રકારના તમે ભાવો તો રહેવાના જ તે. એટલા માટે કોઈ કામ પર રાખતો હોય ને પોતાની પાસે તો પોતાના ઓળખીતાને રાખવો તકલીફ પડે, એને કદાચ અજાણ્યું હોય તો એને ખરાબ શબ્દ કહીને કામ કરાવી લેવાય. એમ આનંદ આપણો નજીકનો છે આને ક્યાં કેવું હવે એમ અંદર અંદર બે સગાભાઈ પાર્ટનર નહીં બને પણ પારકા પાર્ટનર બનશે. આ પાસે બીજાનો બન્યો છે એવું થાય. ભાવ એ જો છે એ આપણે એને કહીએ તો એને ખોટું લાગી જાય, કોઈ છેદ કહે તો એને ખોટું ના લાગે. નોકરી કરતો લાગે, નોકરી ત્યાં કરે નોકરી અહીંયા કરે પણ અહીંયા છે અપેક્ષા ભાવ છે ને, વિશેષ અપેક્ષા ભાવ બધાની વિશેષ છે બંનેને પણ અપેક્ષા ભાવ હોય. એ પારકો ચલો કલાક વધારે કામ ન કરે કઈ તમે ઘરના છો તમે તો કલાક વધારે કામ કરી દો એમ પેલા એને અપેક્ષા હોય કે પેલો ચલો ઘડિયાળ જોઈને નીકળી ગયો પણ તમે તો થોડુંક જોયું કે ચલો અડધો કલાકનું કામ છે કરીને જઈએ એમ. તું પણ નોકર લઈ જાય ભાવ તો એને એવો આવી જ જાય છે ને, બંને ના આવે. અપેક્ષા એક્સપેક્ટેશન. ભેદ જ્ઞાનમાં અનંત પૂતગલ પરમાણુ અને એક આત્મા
ટોટમલજી આના માટે શબ્દ વાપર્યો છે, અનંત પૂતગલ પરમાણુ. આ શરીર જે છે અનંત પૂતગલ પરમાણુઓનું એક પિંડ બંધાન રૂપ છે, કલેક્શન. અને આત્મા અમૂર્તિક અસંખ્યાત પ્રદેશી એવી રીતે એક છે. અને એ બંનેની એક યુનિટી અત્યારે એકતા અત્યારે એક સાથે છે, કોમ્બિનેશન જેવું. એક વ્યક્તિને પૂછ્યું કે તારી પાસે તું શું કામ કરે છો, તો કે મારુતિ કંપનીનો માલિક છું. એક શેર છે મારુતિ કંપનીનો એની પાસે. કંપની શેર તો બહાર પડ્યા, લાખ શેર બહાર પડ્યા, એમાંથી એક એને ખરીદ્યો. 99,999 તો પાર કરનાર છે. એકના કારણે આખી કંપનીનો માલિક પોતાને માને છે. એનો એ માલિક છે એક ભાગનો, પણ બાકી બધાનો માલિક એ નથી. અને એના કારણે આખી કંપનીનો માલિક પોતાને માનવું હોય કેટલી મોટી અજ્ઞાનતા છે. તો અહીંયા પણ એવી રીતે છે કે અનંત તો પરમાણુ છે અને એક આત્મા. હવે મારો ભાગ કેટલો છે? એક. માલિક મારી બેઠો, આખા બધાનો માલિક કંપની આખી છે એનો માલિક હું છું એમ માનું. જયારે ચેક લઈને શેર લઈને જાય ત્યારે ઘૂસવાઈ દે. છેલ્લે આજ ખરી આજ થાય. ભેદ જ્ઞાન એવી રીતે આ શરીરથી કરવું. શરીર કરતા કૂતરો પણ વફાદાર છે. એક ટાઈમની રોટલી નાખીએ તો જિંદગીભરનો ગુલામ થઈ જાય. આ શરીરને જિંદગીભરની રોટલી નાખી તો એક ટાઈમે ગુલામ નથી. બીમાર પડે છે, ઈચ્છાથી વિરુદ્ધ કામ કરે છે, ત્યાં ખબર પડે કે આ કૂતરા જેટલી વફાદાર નથી. વિજ્ઞાન આવી રીતે, ચિંતન આવી રીતે જ થતું હોય. મારામાં ક્યાં થાય છે, મારામાં ક્યાં થાય છે, મારામાં ક્યાં થાય છે એમ. અને દરેક સમયે એ વિચાર કરે તો મને શું, તેથી મને શું, તેથી મને શું, તેથી મને શું. એક્સિડન્ટ થયો, મને શું. આટલા લોકો મરી ગયા સુનામીમાં, મને શું. પ્રલય થવાનું છે, મને શું. એમ કરીને પોતાના ભાઈ બહેન સગાવાલા સંબંધ એનું મરણ થઈ ગયું, મને શું. ધરતીકંપમાં ઘર પડી ગયું, મને શું. એવું ચિંતન વારંવાર પોતે અંતરમાં કરતા હોય એ ચિંતનમાં જેની પ્રતીતિ દ્રઢ થતી જતી હોય. આ થતું કઈ ન હોય, પાછું પ્રલય થતો નથી, કોઈ મરતું નથી, બધા વિચારોના અંદર જે થાય છે અને એના ઉપર જ ભેદ જ્ઞાન કરી લે છે. ભેદ જ્ઞાન ક્યાં સુધી કરવું, તો એમાં બે વાત બતાવી છે. એક તો આત્મા પરથી છૂટો પડીને સ્વમાં વસે નહીં ત્યાં સુધી, અને એક કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી. ત્યાં સુધી ભેદ જ્ઞાન, ત્યાં સુધી ભેદ જ્ઞાન, કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાન. એટલે આ પ્રોસેસ લાંબી છે. એટલા માટે આપણે ક્ષણિકના બોધની શિબિરમાં આ વાત લીધેલી કે સાધુ એમ કે આ બધું અનિત્ય છે, અનિત્ય છે, અનિત્ય છે. ખબર પડી ગઈ છે ને, એકવાર અનુભવ થઈ ગયો છે આ અનિત્ય છે, નિત્ય છે, અનુભવ તો કરી લીધો. પછી હવે વારંવાર ભાવને શું કામ ભાવવાની કે આ મારા નથી, આ મારા નથી, આ મારા નથી એમ. તો એટલા માટે કે જેમ અજ્ઞાની એક વખત લગ્ન થઈ ગયા તો એ પત્નીને વારંવાર બોલે જ છે તું મારી જ છો, તું મારી જ છો, મારી જ છો, મારી જ છો, મારી જ છો, મારી જ છો. એ રીતે જ્ઞાની એક વખત અનુભવ થઈ ગયો મારું નથી, તેમ છતાંય આ મારું નથી, આ મારું નથી, આ મારું નથી, આ મારું નથી, મારું નથી. હજી વધારે ચારિત્રમાં દ્રઢતા લાવવા માટે, ચારિત્રમાં દ્રઢતા, શ્રદ્ધામાં તો દ્રઢતા આવી ગઈ છે. પેલા જે તમે લગ્ન પેલા જે કીધું એ તો એને પોતાની બનાવવા માટે કીધું, અને હવે ભાગી ન જાય એના માટે કહો છો. તો એવી જાત છો હવે તમે સમ્યક દર્શન થઈ ગયું, પણ હવે છૂટે નીચે ન પડે
એટલે ટકી રહેવા માટે આ ઉપયોગી બને છે કે આ મારું નથી, આ મારું નથી, આ મારું નથી. શિવભૂતિ મુનિને આ ભેદ જ્ઞાનના બળ પર જ સમ્યક દર્શન થયું. ભેદ જ્ઞાનના બળ પર જ તે પોતે પામ્યા. યાદ નતું રહેતું કઈ. પ્રશ્નો અત્યારે આટલા સુધી પહોંચ્યા. હું તમને પૂછું કે કેટલા પ્રશ્નો યાદ રહ્યા છે? અરે યાદ વાળી પેલા વાળી વાત યાદ આવે ગયા છે, યાદ કરવાના વાંધો નહીં, યાદ નથી રહેતું. શિવભૂતિ મુનિને કે યાદ નતું રહેતું. ગુરુજીએ ખાલી એક જ મંત્ર આપ્યો, ફોતરાનું દાણા ચોખા એ જુદા છે, એવી રીતે શરીર આત્મા જુદા છે. એ યાદ રહેવું જોઈએ ને. એ ભૂલાઈ ગયું. જેમ ફોતરા અને દાણા જુદા છે એમ આત્મા ને શરીર જુદા, શરીર ને આત્મા જુદા છે, એ ભૂલાઈ ગયું. વિહાર કરતા નીકળ્યા તો કોઈ મહિલાનો જોઈ અનાજ સાફ કરતી હતી, ફોતરા ઉડતા હતા, દાણા પડ્યા હતા કે બસ આવી રીતે આ શરીર રૂપી ફોતરું ઉડી જવાનું છે, આત્મા ટકીને રહેવાનો છે. આ બે જુદા છે, એક નથી. બેસી ગયા, ત્યાં પામી ગયા. હવે અમારે રાહ જ જોઈ, ક્યારેક ભૂલાઈ જાય, ક્યારેક યાદ નથી રહેતું. પણ પુરુષાર્થ કેવો હશે, વૈરાગ્ય કેટલો હશે, ઉદાસીનતા કેટલી હશે. એટલે આમાં પૂર્વનું ઉપાર્જન હા એ તો છે જ. આ જ્ઞાનાવલી ક્રમનો એ પણ કે આપ મળ્યું છે ને, પૂર્વની કોઈ સાધના કરી હોય ત્યારે જ આ વાત મળી હોય. બસ એક વાત તો દ્રઢ રૂપે ગયા ભાવમાં તમે દારૂ પીતા, માંસ ખાતા હોય ને બસ પાક વ્યસનનું સેવન કરતા, આ ત્યાં તાત્કાલિક મળી ગયો, હાથમાં આવી રીતે થોડું મળી જાય. ના થાય, કોઈ હિસાબે ના થાય. ગમે પણ જોઈએ ને, કેટલા જણા હતા અહીંયા આવે 5-6 જણ થાય તો હવે પાછા 3 રહ્યા છે. 3 માંથી પછી કેટલા હશે શું ખબર, ક્યાં સુધી કેટલા ટકે એવું ખબર નહીં. પસંદ પડી હોય ત્યારે બીજી વસ્તુમાં જીવને પસંદ ન પડી હોય, કેવું હોય, ક્યારેક એવું હોય કે એ જીવને 2 વર્ષ પછીની પર્યાયમાં પસંદ પડવાની હોય, અત્યારે ન હોય. આ બધા કેટલા કારણો હોય, બહુ પ્રકાર છે ને બહુ કારણ. હા બસ છે ને. ગુરુ રહ્યા સદમત, ગુરુ રહ્યા છે પર ક્યારે નીકળી જાય, શિષ્ય નીકળી જાય. તો અને આ કાળમાં અત્યારે તો પ્રત્યક્ષ એવું જોવામાં વધારે આવતું હોય. આપણે ત્યારે જોઈએ છે કે કોઈ ગુરુ ને શિષ્ય જોઈએ તો ગુરુ કરતા શિષ્યના ભાવ આપણને એમ લાગે કે આના ભાવ તો જો ચડિયાતા ભાવ લાગે ગુરુ કરતા. બહારથી શરીર લાગે પણ ગુરુની દશા જે આ તો જે સાચા ગુરુ એની તો હોય જ તે. આ તો જે પોતાને ગુરુ બતાવે છે એવી સ્થિતિ વાળાની વાત કરો છો. ગુરુનો વેશ કરી નાખાય. હા, એના કરતા એના શિષ્યના પરિણામ ઘણા કોમળ હોય. કોમળ એ માનતો હોય કે હું શિષ્ય છું, એનો એટીટ્યુડ પણ અને થાક્યો પણ હોય કે આ બધા માધારે 55માં દુનિયામાં સમાજ સેવામાં મારે પડવું નથી, કંઈ કરવું નથી. પેલા વધારે ફસાણા હોય કે લાવ તમારા દીકરાને તમારી દીકરીને લાવ લગ્ન હું કરાવી દઈશ ને આમ કરાવી દઈશ ને આમ કરાવી. તો એક વસ્તુ ફેક્ટ છે, હું ઘરમાં સૌથી નાનો છું, મેં જોઈ લીધું. મોટી બેન કહેતી હતી કે 2 છોકરા પરણાવીશ પછી હું મારા નિરાતે બેસીને હું કમરને કમાઈશ ને પછી કરીશ. એ વસ્તુ પહેલા જે કરતી હતી એના કરતા ખરાબ હાલત છે. થાય એવું થાય. આ મોટી બેનની વાત છે. એના પછી નાની બેનની પણ સેમ પોઝિશન છે. એ તો ભલે દીક્ષા લેવા ગઈ હતી પણ એની પણ પોઝિશન એ છે. હજી આમ દલદલમાં પગ ફસાય જ છે. તમારા એક બેન લોકો આવેલા હતા, અહીંયા આવ્યા છે. એ નાની બેન, એ 3rd નંબર. એને આ સમજણ પડી ને એટલે કે તરત જ કરવું, હવે જે કરવું હવે જ કરવું. હવે તું આવતીકાલ ઉપર કઈ નહીં નાખે. સાચી વાત છે. આમ આપણે વિચારીએ ને થોડા દિવસ પછી એને નિરાશ થઈને કરીએ, કોઈ દિવસ થતું જ નથી ને ઉલટાનું નવું જ ફસાય, નવું ફસતા જ હોય છે. કોઈ વખત એવું લાગે છે કે આપણે જે લગ્ન કર્યા હોત ને
ખબર નથી પડતી. આમ લાગે છોકરાને એમ કે આવી શિક્ષા આપી દીધી, પણ ક્યારે એના નિમિત્તે જયારે ના લાગે ને, પણ એ એટલે તમે ભોગવી લીધું, તમે તો મજા કરી લીધા. હવે મને કહો છો કે હવે છોકરાને કહીએ કે બાપા ભાઈ કે આમ ના કરે, કે તું આવો કપડા ના પહેર, કે આમ ના કર. તમે તમારા પપ્પા તમારે ટાઈમ નહીં કર્યું. ઘણા લોકો મને કહે કે લગ્ન નહીં કરતા, તો હું એમ કહું કે તમે લગ્ન કરી લીધા મને ના પાડો છો એમ. એટલે પછી એમ લાગે કે આ જે કહે છે તો અનુભવ થી કહે છે, અને અનુભવ થી નીકળેલી વાળી તો પછી વેલિડ છે પછી તો. ઘણો ટાઈમ બરબાદ થઈ જાય છે એમાં. પછી બહુ બહાર જેટલો ટાઈમ અંદર ઘૂસતા જાય છે ને આનો ડબલ ટાઈમ બહાર આવતા લાગે છે. તમે એમ ને અત્યારે માનો કે ભુલેશ્વરમાં ગાડી લઈને જવું હોય, ચાલતા જવું હોય તો ચાલતા તમે ફટાફટ નીકળી જાવ. ગાડીમાં અહીંયા જવું છે, વાઇફ સાથે હોય તો પછી નીકળવામાં તમારે એટલી તકલીફ પડે કે સાથે છે એમ. દુનિયા અત્યારે એવી ટ્રાફિકમાં જામ છે ને, એમાં હવે વાઇફ ની સાથે નીકળવું એટલે કે ગોઠવો મીનાભાઈ ગોઠવો ક્યારે નહીં તો પછી એક પ્રશ્ન એ પણ ક્યારે પછી ક્યારે આટલું સમજ્યા પછી ને આટલા પ્રશ્ન થયા પછી હવે ના ભાવ આવે. પૂનમ તો મારે લાગશે, હું કહું મારે લાગશે આ નથી જવું, આપણે આ યોગ નથી બેસ્યો એટલે ઇન્ફોર્મ નથી કરશે. પુરુષાર્થ ક્યાંક તો ઉપડવો જોઈએ ને, ઉપડવો જોઈએ. નહીં તો આ વાયદામાં ક્યારેક એક્સિડન્ટ થઈ જશે ને રસ્તામાં, બધા વાયદા નીકળી જશે. કાંઈ નથી થતું ત્યાં, જરાય આત્મચિંતન થતું જ નથી. કરવાનું રાજી છે એમને છે જ નથી, એમને કે જ્ઞાન આત્મચિંતન એમને તો શુભ ભાવના ઠેકાણા ન હોય સરખા. શુભ ભાવ નથી, શુભ ભાવ તો સારા શુભ ભાવ થાય. કયા શુભ ભાવ થાય? શુભ મંદિર દેરાસરમાં ઠીક છે. હવે 5-10 મિનિટ અડધો કલાકમાં તમારે બાકી તો આપણે ગપ્પા મસ્તી ને બધું એ જ હોય છે. પોતાનું આરાધ્ય સ્વાધ્યાય કરાવવાનું થાય, કોઈ કરાવે સ્વાધ્યાય? સારું સ્વાધ્યાય, કેવી સ્વાધ્યાય. આપણે વાત કહીએ તો સાંભળવા ત્યાં દર્શન માટે પૂછવાની પડી જાય. બાકી તો આ કઈ એવું કહું તો આ તો અમે બીજી જાતિના હોઈએ એવું થાય છે. એમને ખરેખર એ લોકો સત્સંગ વાળા છે, એમને ખબર નહીં પડે આ વસ્તુ, એમને ખબર નહીં પડે, એમને કામની નથી. સારું છે, ભેદ જ્ઞાન થાય. અમને આમ થોડું શું ત્યાં ખબર પડે છે, હમણાં એમના માટે નહીં પડતું હોય, પણ ખોટાની તે જ્ઞાન તમને ત્યાં થયું, પણ પછી એને છોડવું એ પણ જરૂરી છે. જરૂરી છે કે ત્યાં મળતું નથી. હવે ખાલી ભેદ જ્ઞાન કરવા માટે તો ઘણી બધી બધી કશાય પણ ક્યારેક અંદર ખાને કશાય પણ થઈ જતો હોય, કારણ કે તમને એવા માન્ય ન હોય ને આવું થતું હોય તમારાથી સહન ન થાય. મિથ્યાત્વ જાવ કે આવું આવું કરે. ઘણી વખત એમ થાય કે અરે આવું કેમ હું તો આ ટ્રેનમાં જાઉં ને પાલિતાણા વાળી ટ્રેનમાં ભાવનગર ની, એટલે મને પાલિતાણા વાળા લોકો 80% ટ્રેન તો એનાથી ભરેલી હોય, અને બધાની એ જ વાત, ને આટલા છઠ કર્યા ને આટલા અઠમ કર્યા ને આટલા આ કર્યા આટલા આ કર્યા, અમે તો લખીને બધું બતાવે આમ કે આમ કરે, તમે આટલી 6 ગાઉની આટલી કરવાની છે, 9 ગાઉ 3 ગાઉની આટલી, 2 ગાઉની આટલી કઈ જાત્રાનું છે ને 6 ગાઉની યાત્રા, 6 ગાઉની આટલી કરીને આટલી કરવાના, 99 કરવાના છે, આટલી 99 કર્યા. આ બધું તમે હિસાબ રાખો છો, પણ તમે કીધું પાપ કેટલા કરો એનો કોઈ હિસાબ રાખો છો? એનો એક વખત હિસાબ રાખો, ખબર પડે કે કેટલા દિનની સવારથી સાંજ સુધીમાં પાપ કર્યા છે. આમાં અહંકાર પૂછાઈ જાય છે કે મેં આટલું કર્યું, પણ પાપ કર્યા એના અંદર તમે છોડવા માટે થઈને એનો તો વિચાર કરો કેટલા પાપ કરી બેઠા છીએ. રાત્રે 9 વાગે ચડી જાય, સવારની લાઈનમાં, સવારની લાંબી લાઈન હશે, 9 વાગે રાત્રે ત્યાં જઈને ત્યાં હવે કેવી જાત્રા હોય, મને તો આ સમજાવ્યું. હવે એને કે છોડવાની જાત્રા કરી અમારે વિશે 9 વાગે બધા ગયા ટોળા સાથે, 9 વાગે ત્યાં જઈને દાદા ત્યાં બેસી ગઈ. હવે સવારે 3 વાગે ખલ્યો, 3 વાગે પણ કેવી પૂજા કેવી, અને એ લોકો એનું જે બોલવાનું છે ને ત્યાં જ મને ગંધમાં એટલી ઠેકો છે. કોના દર્શન? દાદાના દર્શન. દાદાના દર્શન દાદા છે ને, અરે પરિવાર ઉભો કર્યો, તમે ફેમિલી ઉભો કર્યું દાદા. અરે ભગવાન છે ને, ભગવાન ને ભગવાન તરીકે રાખો ને, દાદા ને શું? દાદા શું કે મારી ચીના દાદા હતા એટલે તમારા દાદા? ક્યાંથી આવે દાદા? મને નથી સમજ. ભરત ચક્રવર્તી ના પુત્ર હતા, ભરત ચક્રવર્તી ના પુત્ર મારી ચી હતા, તો મારી ચી ના દાદા હતા, એટલે મારી ચી ના દાદા કહેતા, તમારા દાદા થોડા પોતાને મારી ચી માને, હવે મારી માને.
ખરેખર બહુ કોઈ કોઈ જગ્યાએ તો છે ને એવી મૂર્તિ હોય, એક બાજુ આદિનાથ ભગવાન હોય, એક બાજુ બાહુબલી હોય, એક બાજુ ભરત હોય. બારેજી તો પરિવાર છે, ત્યાં શું તમારો ફેમિલી ઉભું કર્યું છે આદિનાથ પરિવાર. અરે જે વિતરાગ પહેલા તીર્થંકર છે તો પહેલા તીર્થંકર કેવી રીતે તમે રાખો એ તમે એ પોતે કોઈ એકબીજાનું કનેક્શન નથી. તમે એમાં કનેક્શન ભેગું જોયું, એ તો કનેક્શન હતું છોડી ગયા, પાછું ભેગું કર્યું સાથે. હવે એક જગ્યાએ પરિણામ લ્યો તો મંદિર નું સાચા સુમતીના સાચા, બીજા ખોટા બધા. આ લોકો આમ ગર્વથી કહો સાચા સુમતીના દર્શન કર્યા, સાચા સુમતી કેવી રીતે આ દુનિયા. એટલે આપણા અંદર આવી વાત ન આવી છે. ખાસ તો એ કે તમે ક્યારે કોઈ દાદા નહીં કહેતા, ભગવાન આદિનાથ ભગવાન દાદા કેમ નહીં બોલાવતા? નહીં, એવું છે ને, દાદા મને બોલાતા હોય પણ પ્રતીતિમાં તો નથી, ભલે મોડેથી. આજે માનો કે બોલવાનું જો કઈ મહત્વ જ ન હોત તો પછી ગમે એ રીતે દાદાજી કે કાકા બોલતા પણ નહીં. આમ એક વસ્તુ નહીં, હું તમે કહું કે નહીં, આપણે બોલી દઈએ દાદા ભગવાન, દાદા બોલી દઈએ, ભ્રમાવા થઈ જાય. એ જ કહું છું કે દાદા ભગવાન એટલે પાછળ જુદા થઈ ગયા. મને ખબર જ નથી કે દાદા ભગવાન એટલે એનું મારે કહેવાય. જે જૈન નથી ને એ લોકો પૂછતા હોય મને કે તમારા કયા દાદા, એટલે દાદા એટલે તમારો આખો વંશ એવો હતો, તમારી વંશ પરંપરાથી એવી ત્યાં તો કુળ હોય ને આપણું, કોઈ કુળ વંશ જે હેડ હોય અને એનો આ વંશ ચાલતો હોય એવી રીતે. મારીચીના કારણે છે આવી રીતે દાદા કેવું છે. મારી રીતે કહે, મારી તો હિસાબે કહે છે દાદા. તો બીજું શું છે? મને હજી સુધી સમજ દાદા એટલે કે મતલબ દાદાના દરબારમાં મારીચી ગયા હતા, દાદાના દરબારમાં ગયા હતા કે ચાલો દાદાના દરબારમાં, ચાલો દાદાના દરબારમાં. બધાના દરબાર દાદા તો માવી જ નહીં કે છે. હવે દાદા જે ભગવાન જ્યાં હોય બધાના દાદા જ કે છે ને. એ તો ઘર ઘરમાં એક ભગવાન નું પર્યાય રૂપ થઈ ગયું છે એવું. એટલા માટે તો આ શબ્દ જ પછી આવા બદલાય જાય, આગળ જઈને પછી શું હા ભગવાન તો ભૂલાઈ જાય, પછી દાદા યાદ રહે. વિતરાગતા જે અંદરનું લક્ષણ છે ભગવાનનું ખરું સાઈન. અને આ વાતને તો એ વ્યક્તિ બદલાઈ શકે જેને કોઈ પરંપરાનો આગ્રહ ના હોય. નાનપણથી આ સાંભળ્યું કેવા આ શબ્દ કેવી રીતે બદલાવો, આ મારાથી ન થાય, ચાલે છે ચાલવા દો. અમે તો બસ ભાવોમાં તો ભગવાન જ માનીએ છીએ, દાદા ની વાત મંદિરમાં જાઓ. એ જ કહેવા માંગુ છું તમને કે અમે મોડેથી ભલે બોલતા હતા ભગવાન, પણ આમ પ્રતીતિમાં તો ભગવાન જ છે. હા કે ભાઈ વિતરાગતા ભગવાન તો છે. નહીં, ભગવાન તો બોલ. આમ મારી વાત કરું છું. હા બરાબર છે, સારી વાત છે, તમારી વાત છે. હવે મંદિર જાઓ મને ભગવાન આખો જો બેલજોડી જો વણાયોડી વ્યવસ્થા નહીં કરતી, મને તો ખૂબ અસર જત્રી વાળા સાંભળ્યું નહીં સાંભળ્યું મને પહેલા જ કરતી હતી. હું મારવાડ જતો પહેલા દિવસે આવ્યા ત્યારથી રૂચી ગયું કે બરાબર કરવા જેવું છે કે ખૂબ અગર છે મને. એને પહેલા દિવસે કીધું ખબર છે કે આ જીવમાં મને લાગે છે કે આ બસ, કારણ કે પહેલા દિવસે ખબર પડી ગઈ મને. પણ આ તમે જે આપણે જે વાત કરતા હોય ને આમાં આગ્રહ કોઈ વસ્તુનો નથી ને, બસ આગ્રહ નથી તો વાંધો નથી. આગ્રહ નથી, સમર્પણ ભાવ. આમ એવું નથી કે આ બધી વસ્તુ નહીં તો અહીંયા સુધી નહીં આવી ને. બરાબર છે, બરાબર છે. આમ ખાલી જ્ઞાન લેવા થોડી આવીએ છીએ, નોલેજ લેવા નથી આવતા. અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે, સમજણ જોઈએ છે. હવે તો કરવું જ છે. આ એક પ્લાન હવે કરો, મહિને એક વાર તો સંયોગોથી છૂટા પડીને એક વાર અહેસાસ કરી જવું તો એક ના દિવસના પછી 2 થશે ને 2 ના 4 પણ થશે, અઠવાડિયું પણ થશે. ખરેખર એનાથી છૂટા પડવાનું. અને એ સમયે જેમ કેમ કે તમારો અંતર્મુહૂર્ત માટે એમ કે સામાયિક 45 મિનિટ બેઠા છો એટલા તો છૂટ્યા, એમ તમને એની મહિમા આવે છે, એમ લાગે કે આ એક દિવસ તો આનાથી તો છૂટ્યા. અને ખરેખર એવો અહેસાસ થશે, કારણ કે અહીંથી છૂટ્યા પછી કોઈ ભાવ તો રહેતા નથી સ્થિર, પણ અહીંયા સાધ્યાને સત્સંગ કરશું તો ભાવો પાછા સ્થિર રહેશે. ખરું સામાયિક એવા જીવો પણ ત્યાં છે ને, એવા જીવો પણ છે સાથમાં. તો અને આવી જગ્યાએ બધે ફરશું ને ત્યાં જ કોઈ સાચા ભાવલિંગી સાધુનો યોગ પણ થશે.
અહીંયા ખાલી ઘરમાં બેસી રહેવાથી ખાલી સામાયિક રહે ત્યાં નહીં થાય ઘંટડીઓ જ વાગશે, ફોન ની ને બેલ વાગશે ને કોઈ ને કોઈ, એટલે એ જ નિમિત્તો ઉભા થશે. બસ વિચાર. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવસાહુ